श्री गोपीजन वल्लभाय नमः। नमामि हृदय शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। स्वगृहे बिराजता श्री प्रभु श्री वल्लभ અને શ્રી પ્રભુ ચરણોની કૃપાથી આ દાસાનુદાસને શ્રી ભાગવતજીના દસમ સ્કંદ અંતર્ગત પ્રથમ જન્મ પ્રકરણના તૃતીય અધ્યાયાર્થનું નિરૂપણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે. શ્રી વલ્લભના ચરણ કમલોમાં દંડવત પ્રણામ કરી પ્રારંભ કરું છું. શ્રી ભાગવતજીનો શાસ્ત્રાર્થ આનંદસ્ય હરે લીલા, આનંદરૂપ હરિની લીલા. દસમ સ્કંદાર્થ નિરોધ છે. જન્મ પ્રકરણમાં ચતુર્મૂર્તિ પ્રભુનો જન્મ વર્ણિત છે, તેથી તેટલા જ 4 અધ્યાયો કહેલા છે. આ 4 અધ્યાયોના અર્થરૂપ અવયવોથી પ્રથમ જન્મ પ્રકરણના અર્થરૂપ ભગવાન મહાન અથવા અવયવી છે એવો પ્રકરણનો અર્થ છે. આ પ્રથમ જન્મ પ્રકરણ હેતુ, ઉદ્યમ, રૂપાંતર સ્વીકાર અને કાપટ્ય 4 અવયવોથી મહત્તા પામે છે એવો અર્થ છે. શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ અને પ્રકરણાર્થનું વિસ્તૃત નિરૂપણ અગાઉના સેશન્સમાં શ્રી જવલભાઈએ યથાર્થ રીતે કરેલ છે. હવે 10:2:38માં ભગવાનનો ધર્મરૂપથી આવિર્ભાવ થાય તે કર્મ કહેવાય અને આનંદરૂપથી આવિર્ભાવ થાય તે જન્મ એમ કહેલ છે. તેથી શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે અહીં ભગવાનનો જન્મ એટલે ભગવાનનો આનંદરૂપ આવિર્ભાવ જાણવો. અહીં પ્રભુ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એમ 4 વ્યૂહોથી કાર્ય કરવા આવિર્ભાવ થયા છે એમ કારિકાર્થ છે. અહીં કયા વ્યૂહથી કઈ લીલા થઈ તે 4 અધ્યાયોથી કહેવામાં આવેલ છે. જન્મ પ્રકરણ અંતર્ગત પ્રથમ અધ્યાયમાં જન્મનો હેતુ, દ્વિતીય અધ્યાયમાં જન્મ માટે પ્રભુનો ઉદ્યમ, તૃતીય અધ્યાયમાં ભગવાન બીજું પ્રાકૃત રૂપ સ્વીકારે છે એટલે કે રૂપાંતર સ્વીકાર, અને ચતુર્થ અધ્યાયમાં કાપટ્ય જણાવેલ છે. હવે તૃતીય અધ્યાયનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રભુએ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પ્રાકૃત રૂપ સ્વીકાર્યું તેનું વર્ણન છે. આ પ્રાકૃત રૂપ સ્વીકારવાથી જ ભગવાનનો જન્મ થયાનું કહેવાય છે. કેમ કે ભગવાન અજન્મા છે. ભગવાને આ પ્રાકૃત રૂપ ન સ્વીકાર્યું હોત તો 10:3:9 અને 10માં જણાવેલ ભગવાનના રૂપથી આ ભગવાન જ છે એવું જેઓને જ્ઞાન થયેલું, અને 10:3:13 અને 10:3:24માં જે પ્રમાણે વસુદેવજી અને દેવકીજી ભગવાનની સ્તુતિ કરે છે તેમને ભગવાનના જન્મનું જ્ઞાન ન થાય, અને એવું જ્ઞાન ન થાય તો ભગવાન ઉપરના સ્નેહને લીધે થતી લીલાઓ ન થાય. ભગવાને પ્રાકૃત રૂપનો સ્વીકાર કર્યો, તેથી જ વસુદેવ દેવકીજીની આ મારો પુત્ર છે એવી બુદ્ધિ થઈ અને ભગવાનમાં સ્નેહ વગેરે થયા. તેથી ભગવાન જે મૂળ સ્વરૂપથી પ્રગટ થયેલ તે સ્વરૂપને તિરોહિત કરી બીજું પ્રાકૃત રૂપ ધારણ કરે છે એટલે કે રૂપાંતર સ્વીકાર, તેનું અહીં તૃતીય અધ્યાયમાં નિરૂપણ કરેલ છે. આ જ અધ્યાયનો અર્થ છે. ભગવાનના અનંત ગુણો હોવા છતાં 2:1:5માં 6 ગુણો શ્રવણ કરવાનું કહેલ છે. તેથી ભાગવતમાં જણાતા ભગવાન જ છે એમ જણાવવાના હેતુથી 6 પ્રકારના ભગવાન કહેલ છે. જેમ દેહનું ગ્રહણ કરનાર જીવ દેખાતો નથી પરંતુ દેહ જ દેખાય છે, એવી જ રીતે ભગવાનના સંબંધમાં પણ દેહ જ દેખાય છે. તેની અંદર રહેલ ભગવાન બીજા જ હશે તે શંકાના સમાધાન અર્થે કહે છે કે ભગવાનમાં દેહ અને દેહીનો ભાવ નહીં હોવાથી જે દેખાય છે તે જ ભગવાન છે એમ સૂચવવા 6 પ્રકારના અર્થરૂપ ભગવાનનું આ અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવે છે. આ 6 પ્રકાર આ પ્રમાણે કહેલ છે. પ્રથમ, પ્રભુના આવિર્ભાવ એટલે કે જન્મનું વર્ણન 8 શ્લોકોથી. દ્વિતીય, શ્રી વસુદેવજીએ કરેલ સ્વરૂપનું વર્ણન 4 શ્લોકોથી. તૃતીય, શ્રી વસુદેવજીની સ્તુતિ 10 શ્લોકોથી. ચતુર્થ, શ્રી દેવકીજીની સ્તુતિ 8 શ્લોકોથી. પંચમ, ભગવાને વસુદેવ દેવકીજીને સાંત્વન કર્યું 14 શ્લોકોથી. અને ષષ્ઠ, ભગવાનનું મથુરાથી શ્રી ગોકુલમાં પધારવું 8 શ્લોકોથી. એમ કુલ 52 શ્લોકો અને જન્મનો અડધો શ્લોક અને સંકલના જણાવતો 23મો શ્લોક ગણી કુલ 53 શ્લોકોથી આ તૃતીય અધ્યાયમાં નિરૂપણ કરવામાં આવેલ છે. પ્રભુએ રૂપાંતર સ્વીકાર કરેલ છે તે જણાવવા પ્રથમ મૂળ રૂપ કહેવું જોઈએ, કારણ કે તેમ ન હોય તો બીજું રૂપ ધારણ કર્યું છે તે જાણી શકાય નહીં.
મૂળ સ્વરૂપના પ્રાગટ્ય વખતે તેના અધિકારી કાલ વગેરે પ્રાગટ્ય નિમિત્તે પ્રગટ કરેલ સર્વ ગુણો ન કહેવામાં આવે તો ભગવાનનું પ્રાગટ્ય સાધારણ મનુષ્યના જેવું લાગે. શ્રી વસુદેવ દેવકીજીની સ્તુતિ કહેવામાં ન આવે તો સાધારણ મનુષ્યને જન્મ આપ્યો છે તેવી તેમની બુદ્ધિ હતી એમ જણાત. એટલે કે આપણને એમ લાગત મૂળ રૂપ માત્ર દેખાડવાના પ્રયોજનથી ધારણ કર્યું છે તેમ નથી. તે જણાવવા સ્વરૂપનું વર્ણન પણ કહેલ છે, કેમ કે તે સ્વરૂપ ધારણ કરવાનું કારણ ન જાણવાથી આશ્ચર્યને લીધે સંદેહ જ થાય. બીજા રૂપથી કાર્ય એટલે કે 3 પ્રકારના દુઃખનું નિવારણ કૌંસથી, કાલથી અને અજ્ઞાનથી એ સિદ્ધ ન થાય. તેથી શ્રી ગોકુલ પધારવાનું પણ જરૂર છે. બીજું રૂપ ધારણ ન કરવામાં આવે તો મૂળ સ્વરૂપના દર્શન માત્રથી બધાની મુક્તિ થઈ જાય અને રસાત્મક પ્રભુની રસાત્મક લીલાઓ ન થાય. અલૌકિક લોકથી દુર્બલ છે. એટલે વસુદેવ દેવકીજીને પ્રભુના અલૌકિક રૂપના દર્શન થયા છતાં એમને કંસનો ભય લાગે છે તેમ જણાવવા ભયનું વર્ણન કરેલ છે. શ્રી પુરુષોત્તમજી એમ ટીકાનુસાર છે. એટલે અહીંયા અલૌકિક એટલે કે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન અને લોકથી એટલે કે કંસથી અથવા બાલક રૂપથી અથવા સ્નેહીથી. એટલે આ જે સ્થિતિ છે એ અહીં વસુદેવ દેવકીજીની તે બુદ્ધિની સ્થિતિનું વર્ણન કરેલ છે. હવે ષષ્ઠ પ્રકારના ભગવાનમાં જે પ્રથમ પ્રકાર પ્રભુના જન્મનું વર્ણન એટલે કે પ્રભુનો ઐશ્વર્યયુક્ત આવિર્ભાવ, શ્લોક 1 થી 8.5. પ્રભુનું ઐશ્વર્ય 8 પ્રકારનું હોવાથી 8 શ્લોકો ઐશ્વર્ય સૂચવનાર છે. અડધા શ્લોકથી પ્રણવ એટલે કે ઓમમાં રહેલી અર્ધમાત્રા સૂચવેલ છે. અર્ધમાત્રા રૂપ શ્રી કૃષ્ણ છે તેવી તાપનીય શ્રુતિ અને અડધી ચોથી માત્રાવાળા ઓમ એ એક જ અક્ષરથી પરમ પુરુષનું ધ્યાન કરવું એ શ્રુતિ પ્રમાણે અર્ધમાત્રા છે. પ્રગટ થયેલ હરિનું પરત્વ એટલે હરિ સર્વથી ઉત્તમ છે અને લોકથી જુદા સ્વરૂપથી ભગવાનનું પ્રાગટ્ય થયું તે દર્શાવવા અર્ધો શ્લોક છે. બ્રહ્માજી વગેરે દેવો સ્તુતિ કરી પોતાના સ્થાને પધાર્યા પછી તરત જ નિર્મળ રોહિણી નક્ષત્રમાં અજન્મા ભગવાનનો જન્મ થાય છે. પ્રભુના પ્રાગટ્ય સમયે 7 શ્લોકોથી લીલાના દેશો, ભગવત રૂપ આધિદૈવિક સર્વગુણવાળા કાલ જે શ્લોક 1માં અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભનથી કહેલ છે. ત્યાં રહેલાઓના અને ઋતુના ગુણો કહ્યા છે. 1.5 શ્લોકથી રાત્રિના તથા પ્રાગટ્યના મુહૂર્તના ગુણો કહ્યા છે. નિશિત એટલે મધ્યરાત્રિએ જનાર્દનનો જન્મ થયો એટલે રાત્રિના ગુણો કહ્યા છે. જાયમાન જેને એટલે કે જન્મ રહિતનો જન્મ થતા એટલે ભગવાન જન્મ રહિત હોવાથી કાલ તેમના જન્મનું કારણ નથી, પરંતુ કાલમાં જે ઉત્તમ ગુણો છે તેનું કારણ જન્મ રહિત ભગવાન જ છે. શ્લોક 5. શ્રી મહાપ્રભુજી તેથી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં મૂળ કાલ ગુણ દ્રષ્ટા નામ કહે છે. જાયમાને જનાર્દને એટલે કે જનાર્દનના જન્મ થવાનો સમય થયો એટલે સર્વની અવિદ્યાને દૂર કરવા ભગવાનનો પ્રાદુર્ભાવ થતા પ્રગટ થવાનું કારણ કહે છે. મથુરામાં વસુદેવજીને ત્યાં અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ વ્યૂહ વિશિષ્ટ રૂપે પુરુષોત્તમનું અને શ્રી ગોકુલમાં નંદરાયજીને ત્યાં વાસુદેવ વ્યૂહ સહિત પુરુષોત્તમનું માયા સાથે પ્રાગટ્ય એક જ સમયે થયેલ છે. ધર્મી સ્વરૂપ કે મૂળ સ્વરૂપનું પ્રાગટ્ય બંને સ્થળે છે. અહીંયા આગળ જઈએ પહેલા જો કોઈને પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરીએ. તમે નિરૂપણ કર્યો દશરથ, એ જ યોગ્ય રહેશે. ઘણું ઓકે. હા. હવે દ્વિતીય પ્રકાર છે પ્રભુના સ્વરૂપના લક્ષણોનું વર્ણન. શ્લોક 9 થી 12. ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયેલ પુરુષોત્તમના ઐશ્વર્યાદિ ષડગુણોનું વર્ણન કરે છે. તમ અદ્ભુતમ બાલકમ. શ્લોક 9. પ્રભુ અદ્ભુત બાલક રૂપે પ્રત્યા છે, કેમ કે આનંદનું પ્રાગટ્ય છે જે લોકમાં કે વેદમાં હજુ સુધી જણાયું નથી. આ પુરુષોત્તમનું પ્રાગટ્ય વસુદેવજીના નયનોના આનંદરૂપ છે. ભગવાનના કમલ સમાન નેત્રો, 4 ભુજા, શ્રીહસ્તમાં આયુધો વગેરેથી જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વગેરે લૌકિક ઐશ્વર્યાદિ 6 ગુણ કહ્યા.
શ્રીવસ્ત્રનું ચિહ્ન, કંઠમાં કૌસ્તુભ, માયારૂપ પીતાંબર, શ્યામવર્ણ, કિરીટ વગેરે આભરણોથી વૈદિક ષડગુણો કહ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુના આ આભરણો સર્વશાસ્ત્ર રૂપ છે, તેથી શ્રી પુરુષોત્તમ જ પ્રગટ થયા છે તેમ પ્રતિપાદિત થાય છે. પુરુષોત્તમ સહસ્ત્રનામ આને સંગત નયનાનંદ ભાજનમ અને વસુદેવ સુખાબ્ધિ નામો કહે છે. આ આભરણોના ને એમાં જે વર્ણન થયેલું છે એમાં જે વિશેષ રૂપે જો ધવલભાઈ કંઈક કહે તો. હા, પ્રભુના આ જન્મના વર્ણનમાં થોડું વિશેષ જોવાનું જરૂરિયાત છે, તેથી હું થોડું સમય લઈશ અહીંયા, કારણ કે આપણે પ્રભુના જન્મ સમયનો પ્રાગટ્ય જે છે તે કયા પ્રકારથી થયો છે તે મહાપ્રભુજી દ્વારા આપણે સમજવું જોઈએ. તો એના વિશે થોડું હું લઈશ. અહીંયા જે વર્ણન કરવામાં આવ્યું તમદ્ભુત બાલક અંબુજેક્ષણમ થી લઈને પ્રભુના સમગ્રતયા જે પ્રભુના પ્રાગટ્યનો વર્ણન શ્રી મહાપ્રભુજીએ વિવેચના કરી છે, તેનો એક સીધે સાધો મતલબ એ છે કે અંશ, કલા, આવેશ કે એવા પ્રકારના અવતાર જે છે તે અહીંયા વિવક્ષિત નથી. અહીંયા સ્વયમેવ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે એ જણાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકથી લઈને મહાર્હ વૈડૂર્ય કિરીટ કુંટલત્વિષા એ શ્લોક સુધીનો વર્ણન વિશેષ વિવેચના મહાપ્રભુજી એ પર્સ્પેક્ટિવથી લખેલી છે. અહીંયા જે પ્રભુ પ્રગટ થયા છે તે કોઈક મર્યાદાને અંગીકૃત કરીને પ્રગટ નથી થયા. જે પરબ્રહ્મ જે શ્રુતિમાં વર્ણન છે તે પરબ્રહ્મ સ્વયમેવ અહીંયા સાક્ષાત પ્રગટ થઈ ગયા છે પોતાની સમગ્રતાને લઈને. તો એ અર્થ છે. આ એકદમ શોર્ટમાં આ અર્થ છે. તે અર્થના અંગરૂપે આપણે જો સમજીએ હવે, તો જ્યાં શ્રી પ્રભુના ભુજાઓ, શ્રી પ્રભુના સ્વરૂપ નેત્ર, શ્રી પ્રભુના સર્વ આભૂષણ, તેનું જે શ્રી મહાપ્રભુ જે વિશેષ વિવેચના કરી છે તે આ ધ્યાનમાં લઈને આપણે સમજવું જોઈએ. તેનો હું થોડુંક ત્યાં એડ કરવા માંગીશ. તે આપણે જોઈએ. કોઈ પણ અધિકારીએ, હવે અધિકારી હોય કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય, ભક્તિ માર્ગીય કે શરણાગત, કોઈ પણ અધિકારી એ જીવ હોય, કોઈ પણ અધિકારી જીવ હોય કર્મ માર્ગી કે જ્ઞાન માર્ગીય, અંતે જ્યાં સુધી બ્રહ્મની સર્વકર્તૃત્વ, બ્રહ્મની સર્વરૂપતા, બ્રહ્મની સર્વાત્મકતા, શબ્દ પર ધ્યાન આપજો. સર્વકર્તૃત્વ, સર્વરૂપતા અને સર્વાત્મકતા ન સ્વીકારે ત્યાં સુધી બ્રહ્મનો બોધ સંપૂર્ણપણે થતો નથી. તેથી બ્રહ્મનો બોધ થાય તે માટે તેને સર્વકર્તૃત્વ, સર્વરૂપતા અને સર્વાત્મકતાને ધ્યાનમાં રાખીને સમજવું જોઈએ, તો જ બ્રહ્મ સમજાશે. કાં તો જો એવું ન થાય, જો તે બ્રહ્મરૂપતાથી તેને ન સમજે, તો શું પ્રોબ્લેમ્સ થાય તે સમજો. કાં તો તે જગત સમજમાં આવશે તેને, કાં તો તે જગદીશ સમજમાં આવશે. એટલે કે આ જગતનો એઝ એ ક્રિએટર બ્રહ્મ સમજમાં આવશે, કાં તો પછી કોઈકને જગતના ઈશ્વરત્વ તરીકે એને સમજમાં આવશે, કાં તો જગત રૂપેણ સમજમાં આવશે. જો કોઈ પણ એક પાસો બ્રહ્મનો જો સમજમાં આવશે તો બ્રહ્મની વિવેચના થઈ નથી. બ્રહ્મની વિવેચના જગદીશ તયા અને જગત તયા તેમ બંને રીતે સમજાય તો બ્રહ્મનો બોધ થાય. આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ.
જો બ્રહ્મનો બોધ નહીં હોય તો જેમ યહૂદી ઈસાઈ ધર્મમાં જગદીશને સ્વીકારે છે પરંતુ જગદાત્મકતા નથી સ્વીકારતા. એટલે પ્રભુએ સૃષ્ટિ રચના કરી છે તે તો સ્વીકાર કરે છે આ સર્વ ધર્મો, પણ આ જે જગત છે તે પણ પ્રભુમય છે, બ્રહ્મમય છે, તેને તેઓ સ્વીકારતા નથી. તેથી તેવા મતમાં બ્રહ્મનો બોધ નથી થતો. તેવી જ રીતે આજકાલના સાયન્ટિસ્ટ તે પણ જગતને સ્વીકારે છે, કારણ કે જગત દૃશ્ય છે, અનુભવિત છે વગેરે, પણ ઈશ્વરને નથી સ્વીકારી શકતા, જેથી કરીને જગદીશને તેઓ સ્વીકારી નથી શકતા, કારણ કે જગદીશ જે છે તે અનુભવ ગમ્ય નથી તેઓના માટે. તેથી આવા મતમાં બ્રહ્મબોધ નથી થઈ શકતો. તો આ સર્વ બ્રહ્મજ્ઞાની નથી. હવે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મને સ્વીકારો તો જગત અને જગદીશ રૂપે સમજવામાં આવશે. હવે આ ઇન્સાઇટ કેવી રીતે ડેવલપ થાય એ એક પ્રશ્ન છે. તેથી કરીને સૌથી પહેલા બ્રહ્મને જાણવા માટે શાસ્ત્રની આવશ્યકતા જોઈએ. જો બ્રહ્મની ઇન્સાઇટ કેળવવી હોય તો શાસ્ત્ર જાણવું અતિ આવશ્યક છે. હવે અહીંયા ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે અહીંયા તમદ્ભુત બાલક અંબુજેક્ષણમ થી લઈને મહારહ વૈડૂર્ય કિરીટ કુંતલત્વિષા, તેમાં આ જ ઝલકી રહ્યું છે. તેથી હું સમજાવી રહ્યો છું તને. સૌથી પહેલા એ શાસ્ત્રના પ્રમાણે બ્રહ્મનો બોધ થવો જોઈએ. પોતાની મનઃકલ્પનાઓથી બ્રહ્મનો બોધ થઈ ન શકે. તેથી કરીને બ્રહ્મસૂત્રમાં પણ શાસ્ત્ર યોનિત્વાદ તેમ આજ્ઞા કરે છે વ્યાસજી. તેથી બ્રહ્મ જે છે તે તો શાસ્ત્રથી જ જણાઈ શકે છે. તેથી બ્રહ્મની સમગ્રતા નહીં સમજાય, પણ જો શાસ્ત્રને નહીં કોઈ એક, હવે શાસ્ત્ર જે છે તે અનેક છે, જેમ કે યોગ શાસ્ત્ર છે, સાંખ્ય શાસ્ત્ર છે, વેદ શાસ્ત્ર છે, શાસ્ત્ર ઘણા બધા છે. જો કોઈ એક શાસ્ત્રને જ પકડીને બ્રહ્મને સમજવા જઈશું તો બ્રહ્મ નહીં સમજમાં આવે. એ વાત મુખ્યત્વે અહીંયા પ્રતિપાદિત કરવામાં આવી છે અને મહાપ્રભુજીએ પણ તે રીતે વિવેચન કર્યું છે. બ્રહ્મના કોઈક જ શાસ્ત્રને બ્રહ્મને પ્રતિપાદન કરનારા કોઈક જ શાસ્ત્રને માનીને અને તેનું જ અનુસરણ કરવાથી સમગ્રતયા બ્રહ્મની સમજમાં આવે. કોઈક ના કોઈક બ્રહ્મનો પાસો જ જણાશે. અને જો સર્વશાસ્ત્ર લઈશું તો છેડો જ નહીં આવે, કારણ કે સર્વશાસ્ત્રોને વાંચતા અને એને ગ્રહણ કરતા તો જિંદગી પસાર થઈ જાય. તો સર્વશાસ્ત્રને પણ જો સમજવા રહીશું તો પણ છેડો નહીં આવે, અને એક શાસ્ત્રને પણ જો સમજવા બેસીશું તો કોઈક એક જ પાસો સમજમાં આવશે. આવી જીવમાં લિમિટેશન્સ છે. એટલે થિયોરેટિકલી જણાવે છે કે જે શાસ્ત્ર છે તે રૂપોથી બ્રહ્મ શૃંગારિત છે. જો તત્ત જ શાસ્ત્રને બ્રહ્મના શૃંગાર તરીકે માનવામાં આવે તો બ્રહ્મની સર્વાત્મકતા, સર્વકર્તૃત્વ, સર્વરૂપતા આ સમજમાં આવી શકે છે. જો શાસ્ત્રને આભૂષણ તયા નહીં સમજમાં આવે તો પછી તત્ત જ શાસ્ત્ર પોતપોતાના જ બ્રહ્મનું પ્રતિપાદન કર્યા કરશે અને જીવ મોહિત થયા કરશે. બ્રહ્મ નહીં સમજમાં આવે, સાંખ્ય સમજમાં આવશે, યોગ સમજમાં આવશે, વેદ સમજમાં આવશે, બ્રહ્મ સમજમાં નહીં આવે. તેથી જ મહાપ્રભુજીએ પ્રથમતયા આજ્ઞા કરી છે કે સર્વશાસ્ત્ર જે છે તે ભગવાનના આભૂષણ છે. તેથી અહીંયા પણ એવા જ પુરુષોત્તમ પ્રગટ થયા છે તેમ અહીંયા સમજવું જોઈએ. આ શાસ્ત્રને શૃંગાર રીતે નહીં લઈ શકતા હોય, જો આપણે આ શાસ્ત્રને શૃંગાર રીતે નહીં લઈએ તો બ્રહ્મના સમજવામાં કનડગત કરશે. આમ યુનિફિકેશનના પોઈન્ટ તરીકે સમજમાં નહીં આવે જો સર્વશાસ્ત્રને શૃંગાર તરીકે નહીં સમજીએ તો.
તેથી બ્રહ્મનો મતલબ જ છે ઓલ એન્કમ્પાસિંગ, અને શાસ્ત્રમાં બ્રહ્મના ડિફરન્ટ એસ્પેક્ટ્સ વર્ણન કરવામાં આવ્યા છે. હવે એ ડિફરન્ટ એસ્પેક્ટ્સનું યુનિફિકેશન પોઈન્ટ બ્રહ્મ છે. તેથી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચ નૈકધા તદૈવ તત્ પ્રકારેણ ભવતી શ્રુતેર્મતમ. માયાવાદ, બુદ્ધ, નૈયાયિક, સાંખ્ય, યોગ વગેરે જેટલા પણ ઇન્ડિવિજ્યુઅલ મત જે છે તેને ઇન્ડિવિજ્યુઅલી જો સ્વીકાર કરશો તો દરેક શાસ્ત્ર અધર એક્સક્લુડિંગ નેચરના હોય છે. તેથી જો ઇન્ડિવિજ્યુઅલી સ્વીકાર કરશો શાસ્ત્રને તો જીવ કન્ફ્યુઝ થશે અને બ્રહ્મ નહીં સમજમાં આવે. અને તેથી આ સર્વને ભગવાનના એક એક આભૂષણ તરીકે સમજીશું તો બ્રહ્મનો બોધ અવશ્ય થઈ જશે. તેથી કરીને અહીંયા પણ આ શ્લોકોમાં પણ ભગવાનના આભૂષણના શાસ્ત્ર રૂપતા ત્યાં મહાપ્રભુજીએ વિશેષતયા બતાવી છે. તેને બસ ખાલી આભૂષણ તરીકે નહીં સમજવાનો, આ આભૂષણો જે છે તે શાસ્ત્ર રૂપ છે એમ શ્રી મહાપ્રભુજીનું સ્પષ્ટ કહેવું છે. તેથી જ કરીને સાંખ્ય જે છે કે જે ત્યાગ પ્રધાન વૈરાગ્ય છે, સાંખ્ય છે તે ત્યાગ પ્રધાન વૈરાગ્ય છે, અને યોગ જે છે તે વૈરાગ્ય પ્રધાન એકાગ્રતા છે. હવે ત્યાગ પ્રધાન વૈરાગ્યતા જો પ્રભુમાં નહીં આવે, આ વૈરાગ્યતાના કારણે પ્રભુમાં આસક્તિ નહીં થાય અને સંસારાસક્તિ નો વૈરાગ્ય નહીં આવે ત્યાં સુધી સાંખ્ય મિથ્યા છે. એવી જ રીતે વૈરાગ્યતા કેળવીને એકાગ્રતા પ્રભુમાં નહીં થાય તો યોગ પણ મિથ્યા છે. તેથી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે સાંખ્ય અને યોગ જો પ્રભુના કુંડલ સ્વરૂપે સમજીએ, કારણ કે કુંડલની સ્થિતિ છે મુખારવિંદ પાસે, તો મુખારવિંદ પુષ્ટિ ભક્તિ રૂપ છે. તેથી કરીને સાંખ્ય અને યોગનો તાત્પર્ય મુખારવિંદ પર નહીં હોય તો સાંખ્ય કે યોગ આચરતા પણ હશે ને એ ભગવાનના કુંડલ નથી. એ કોઈક બીજાના કુંડલ હોઈ શકે છે પણ ભગવાનના કુંડલ બની નથી શકતા જ્યાં સુધી સાંખ્ય કે યોગ કે કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગ કે શરણાગતિ જો પ્રભુ પરક નહીં હોય, પ્રભુ પર પરક નહીં હોય તો આ શાસ્ત્ર આભૂષણ નહીં થઈ શકે, પોતપોતાની અંદર ઓપોઝિશનમાં આવી જશે બધાય શાસ્ત્ર. તેથી કરીને સાંખ્ય અને યોગનો તાત્પર્ય છે ભગવાનના મુખારવિંદ. તેથી સાંખ્ય અને યોગ કુંડલ તરીકે ભગવાન ધારણ કરે છે. એકાગ્રતા અને વૈરાગ્ય તો ભગવાનના મુખારવિંદમાં જ તાત્પર્ય હોવું જોઈએ. તેથી ભગવાનના તાત્પર્ય વગર જો સાંખ્ય અને યોગ આચરે તો ભગવાનના કુંડલ બની નથી શકતા. તેથી જ આ પ્રકરણમાં કોઈ દેવ પ્રત્યા નથી પણ સ્વયં સાક્ષાત બ્રહ્મ પ્રત્યા છે. તેથી આવી સ્તુતિ મહાપ્રભુજીએ સર્વાત્મક, સર્વભાવાત્મક, સર્વશાસ્ત્રાત્મક રીતે અહીંયા વિવેચના કરી છે. હવે ભગવાનનો સ્વરૂપ લોકવેદથી ગમ્ય પણ હોઈ શકે, લોકવેદથી અગમ્ય પણ હોઈ શકે. તે ભગવાનની, તેથી કરીને તમ અદ્ભુતમ પણ ત્યાં વર્ણન છે. ભગવાનની ચતુર્ભુજાઓ જે છે ક્રિયાશક્તિ રૂપ છે. ભગવાનના ભુજાઓ પર ધારણ જે આયુધો છે તે પણ તત્ત પંચમહાભૂતોના આધિદૈવિક રૂપ છે. ભગવાનના શ્રીવસ્ત્ર છે અક્ષર બ્રહ્માત્મક છે. ભગવાનના કૌસ્તુભ મણિ જે છે તે મુક્ત જીવોના સ્થાન રૂપ છે. ભગવાનના પીતાંબર જે છે તે વ્યામોહિકા અને વિક્ષેપિકા માયા સ્વરૂપ છે. જેમ શ્રુતિ આજ્ઞા કરે છે ઇન્દ્રો માયાભી પુરુરૂપ ઈયતે, તેમ અજાયમાનો બહુધા વિજાયતે તે શ્રુતિમાં પણ આ માયાનો વર્ણન ત્યાં ચોક્કસપણે મળે છે. હવે તેને જો અવિદ્યારૂપ માયા માનીએ તો પીતાંબર નહીં ગ્રહણ કરી શકાય, અને જો એને પીતાંબર સ્વરૂપે, પ્રભુના પીતાંબર સ્વરૂપે માયાને ગ્રહણ કરીશું તો મહાપ્રભુજીના મતથી માયા કે શું છે તે સમજમાં આવી જશે. તેથી કરીને ભગવાનના
કિરીટ રૂપ પણ શાસ્ત્ર રૂપ છે, જેથી વેદ રૂપ છે. ભગવાનના કુંડલ સાંખ્ય અને યોગ રૂપ છે, જેમનો તાત્પર્ય છે મુખારવિંદ ભક્તિ. મુખ જે છે તે પુષ્ટિ ભક્તિ રૂપ છે, જે તાદાત્મ્ય મૂલક છે ભક્તિ. અને ચરણ જે છે તે મર્યાદા ભક્તિ રૂપ છે, કે જેમાં મહાત્મ્ય મૂલક ભક્તિ છે. ભગવાનના કેશ ભક્તો રૂપ ભ્રમર રૂપ છે. ભગવાનના આભૂષણમાં જટિત મણિ ગુરુજનો સ્વરૂપ છે. ભગવાનના અધર લોભ રૂપ છે. ભગવાનના કટિ પ્રદેશ પૃથ્વી સ્વરૂપ છે. કટિ મેખલા ભગવાનના તામસ કર્મરૂપ છે. ભગવાનના બાજુબંધ સાત્વિક કર્મરૂપ છે. કંકણ રાજસ કર્મરૂપ છે. ભગવાનના વંશી વેણુ વંશસ્તુ ભગવાન રુદ્ર તેમ આજ્ઞા છે, તેથી રુદ્રાત્મક છે, પ્રમાણાત્મક છે, વેદાત્મક છે. ભગવાનના યષ્ટિ એટલે કે વેત્ર બ્રહ્માત્મક છે, યષ્ટિ કમલાસન એમ આજ્ઞા છે. તેમ અંતે જ કહેવું, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ કૃષ્ણ સેવ્ય. સર્વશાસ્ત્રનો એક જ તાત્પર્ય છે કૃષ્ણ. જો શાસ્ત્રનો તાત્પર્ય કૃષ્ણ ન સમજાય તો શાસ્ત્ર સમજમાં નથી આવ્યા, બ્રહ્મબોધન નહીં થઈ શકે. અહીંયા હું રાખું. આપણે દશરથભાઈનો આગળ નિરૂપણ જોઈએ. સોરી બને એક વચ્ચે પ્રશ્ન હતો, એટલે પ્રશ્ન નહીં પણ કદાચ તમારું હજી બાકી છે નિરૂપણ આપનું દશરથભાઈ? હા ઓકે, તો પછી કરી લઈશ. હવે જે તૃતીય અર્થરૂપ ભગવાનનું જે વર્ણન છે એમાં શ્રી વસુદેવજીની સ્તુતિ આવે છે. શ્લોક 23 થી 22. શ્રી વસુદેવજી 9 વૈદિક પ્રકારથી 9 શ્લોકોથી સ્તુતિ, અનેક શ્લોકથી પ્રાર્થના કરે છે. શ્રી વસુદેવજી કહે છે, આપ પ્રકૃતિથી પર છો, કેવલ આનંદમય સ્વરૂપ છો અને સર્વની બુદ્ધિના દ્રષ્ટા છો. આપે આધિદૈવિક સ્વભાવથી ત્રિગુણાત્મક જગતનું સર્જન કરીને આપ તેમાં પ્રવેશ કરતા નથી, છતાં તેમાં પ્રવિષ્ટ થતા હો તેમ દેખાવો છો. આપ અધોક્ષત છો. આપ સર્વરૂપ સર્વના આત્મા અને જગતરૂપ છો. આપ જીવોના અન્યથા જ્ઞાન અને અજ્ઞાનનું નિવારણ કરવાવાળા છો. આપ વિકાર રહિત છો, ગુણાતીત છો. આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ છો અને આપના આધારથી ગુણોમાં કરતાપણાનું સ્થાપન કરો છો. આપ ત્રણેય લોકના પાલન માટે માયાથી શ્વેતવર્ણ, ઉત્પત્તિ માટે રજોગુણથી લાલ રંગ અને પ્રલય માટે તમોગુણથી શ્યામ વર્ણ અંગીકાર કરો છો. આપ અખિલેશ્વર છો, માટે દુષ્ટોનો નાશ કરી સર્વનું રક્ષણ કરનાર છો. વસુદેવજીને ભગવાનના સાનિધ્યથી ભવિષ્યનું જ્ઞાન થયા છતાં કંસના ભયથી કહે છે કે કંસને આપના પ્રાગટ્યનું જ્ઞાન થશે તો આકાશવાણી અનુસાર તે આયુધો સહિત હમણાં જ આવશે. આમ કહી વસુદેવજીએ સેવક ભાવે પ્રભુને નિવેદન કર્યું. શું કરવું તે તો પ્રભુ જાણે જ છે. ચતુર્થ પ્રકાર છે શ્રી દેવકીજીની સ્તુતિ. શ્લોક 23 થી 31. દેવકીજી 8 શ્લોકોથી સ્તુતિ અને પ્રાર્થના કરે છે. પ્રગટ થયેલ પ્રભુ દેવકીજીના નેત્રોને અમૃત સમાન શીતળતા પ્રદાન કરનાર છે. દેવકીજી ભગવાનને શરણાગત થઈ સ્મિત અને કંસના ભય સહિત સ્તુતિ કરે છે. દેવકીજી કહે છે, આપ મારા અંતઃકરણને પ્રકાશિત કરનાર છો. જગતના આદિરૂપ, મધ્યરૂપ અને અંતમાં શેષરૂપ પણ આપ જ છો. કાલ આપના ચેષ્ટારૂપ છે અને તે જ કાલ જગતની ચેષ્ટાનું કારણ થાય છે. તેથી લોકમાં તેને આપની ચેષ્ટા કહે છે. આપ સત્યરૂપ, ધર્મરૂપ, આધારરૂપ અને કલ્યાણના ધામરૂપ છો. જે ભક્ત આપના ચરણારવિંદમાં શરણાગત થાય છે તેને નિર્ભયતા પ્રદાન કરો છો. તેથી તેઓ બંનેની કંસના ત્રાસથી રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે. ભગવાનને કંસ જેવા આસુરી અને દેહાભિમાની સમક્ષ અલૌકિક સ્વરૂપ પ્રગટ ન કરવા પ્રાર્થના કરે છે. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આને સંગત દેવકી નયનામૃતમ અને પિતૃ માતૃસ્તુતા નામો કહે છે. ત્રિવિધ નામાવલીમાં દેવકી નંદનાય નમઃ અને દેવકી મનઃ પ્રમોદ જનકાય નમઃ નામો કહે છે. પંચમ પ્રકાર છે ભગવાને વસુદેવ દેવકીજીને સાંત્વન કર્યું. શ્લોક 32 થી 45.
આ પ્રમાણે વસુદેવ દેવકીજીએ પ્રાર્થના સહિત સ્તુતિ કરી ત્યારે ભગવાને પોતે પુત્ર થયાનું અને સેવા રૂપથી પ્રગટ થયાનું કારણ કહેતા વસુદેવ દેવકીજીના પૂર્વના 3 જન્મનું વૃત્તાંત જણાવ્યું. વસુદેવ દેવકીજીને બ્રહ્માજીએ સૃષ્ટિ કરવાની આજ્ઞા કરી. તેમને ઇન્દ્રિયોનો સંયમ કરી કામનાથી તપ કર્યું. આ તપની ફલશ્રુતિ રૂપે મોક્ષને બદલે પ્રભુ જેવા પુત્રની પ્રાપ્તિનું વરદાન માંગ્યું. આ વરદાન સત્ય કરવા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. મર્ત્ય શરીરવાળાને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય તે માટે આ રૂપથી દર્શન આપ્યા. પ્રભુએ બંનેને તેમના પુત્ર ભાવ અને બ્રહ્મભાવ રાખીને ચિંતન કરવા આજ્ઞા કરી, જેથી તેઓને પ્રભુમાં સ્નેહ થશે અને ઉત્તમ ગતિ થશે. આમ ભગવાને તેઓને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ થશે તેમ આજ્ઞા કરી. જ્ઞાનને ભક્તિના અંગ તરીકે કહ્યું. આ રીતે નિરોધ સિદ્ધ થશે. દેવકીજી અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપને બીજે પધરાવવા વિનંતી કરે છે, પરંતુ આ સ્વરૂપને બીજે પધરાવવું બની ન શકે, તેથી આ રૂપના સાધારણ લોકો દર્શન ન કરી શકે તેવી રીતે છુપાવવા પ્રાર્થના કરે છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આને સંગત પૂર્વ સર્વ વૃત્તાંત બોધક નામ કહે છે. ત્રિવિધ નામાવલીમાં વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ અને બ્રહ્માદી વાક્ય પરિપાલકાય નામો કહે છે. હવે ષષ્ઠ, ભગવાનનું શ્રી ગોકુળમાં પધારવું. શ્લોક 46-53. પોતાનામાં સર્વનું રૂપાંતર કરી અને પોતાની આત્મમાયા શક્તિથી માતા પિતાના દેખતા પ્રભુ પ્રાકૃત બાલક રૂપ થયા. ભગવાનની પ્રેરણાથી વસુદેવજી ઉત્તમ પાત્ર લઈ વસ્ત્ર પાથરી તેના પર પ્રભુને પધરાવી પ્રસૂતિ ગૃહમાંથી પુત્રને લઈ બહાર જવા લાગ્યા. બરાબર આ જ સમયે નંદરાયજીના પત્ની યશોદાજીએ યોગમાયાને જન્મ આપ્યો. યોગમાયા પ્રભુની જ શક્તિ છે, તેથી ભગવાનની જેમ અજની છે. હવે માયાના કાર્યનું વર્ણન છે. યોગમાયાએ દ્વારપાલો અને પૂર્વવાસીઓની ઇન્દ્રિયોની ચેતના હરી લીધી, એટલે બધા નિંદ્રિત થઈ ગયા. જેલના બધા દરવાજા જેમ સૂર્યનો ઉદય થતા અંધકાર દૂર થઈ જાય તેમ આપોઆપ ખુલી ગયા. વાદળો મંદ મંદ ગર્જના કરતા ઝરમર ઝરમર વરસી રહ્યા હતા. શેષજી પોતાની ફણાઓથી વર્ષાને રોકતા વસુદેવીની પાછળ ચાલવા લાગ્યા. શ્રી યમુનાજી ભરપૂર હતા. પ્રવાહ ઊંડો અને ગંભીર હતો. શ્રી યમુનાજીએ ભગવાનને માર્ગ આપ્યો એટલે વસુદેવજી નદી પાર કરી શ્રી ગોકુળ પહોંચ્યા. ત્યાં બધા ગોપો નિંદ્રાધીન હતા. વસુદેવજીએ બાળકને યશોદાજીના શયન કક્ષમાં પધરાવી યશોદાજીને જે કન્યા જન્મી હતી તેને લઈને મથુરાજી પાછા આવ્યા. કન્યાને દેવકીજી પાસે પધરાવી અને પોતે પગમાં બેડીઓ પહેરી પૂર્વવત સ્થિતિમાં આવી ગયા. આ રીતે ભગવાનનું પધરાવવાનું અને માયાને લઈ જવાનું વસુદેવજીનું કાર્ય સંપન્ન થયું. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આને સંગત ગોકુલાગતિ લીલાપ્ત વસુદેવ કર સ્થિતિ સર્વે સત્વ પ્રગટન અને માયા વ્યત્યય કારક નામો કહે છે. ત્રિવિધ નામાવલીમાં શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ, કાલિંદી વેગહર્ત્રે નમઃ અને યોગમાયાથી પતયે નમઃ નામો કહે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લીલામાં કૃષ્ણ પ્રગટ થયા તે વ્યક્તિ વિશેષ માટે નથી, પરંતુ સર્વસાધારણ જનો માટે છે. પ્રભુ બધા સમર્પિત ભક્તોને ઘરે પધારે છે એ પ્રભુનો પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિએ રૂપાંતર સ્વીકાર છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના મૂળ સ્વરૂપને તિરોહિત કરી ભૂતલ ઉપર પ્રાકૃત મનુષ્ય રૂપે આચાર્ય રૂપ ધારણ કરી પ્રાગટ્ય લીધું છે, જે શ્રી વલ્લભાષ્ટકમાં તસ્યૈવાત્માનું ભાવ પ્રગટન હતી. તેમજ શ્રી સર્વોત્તમજીમાં શ્રી પુરુષોત્તમના મુખારવિંદ રૂપ કૃષ્ણાસ્ય આનંદ રૂપનું પ્રાગટ્ય છે તેમ શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે. આ શ્રી મહાપ્રભુજીનો કૃપાનિધિ રૂપાંતર સ્વીકાર છે. શ્રી વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસજી કહે છે, આ ચંદ શ્રી વૃંદાવન તનો પ્રગટીયો આ શ્રી ગુસાઈજીનું ભૂતલ ઉપર આચાર્ય રૂપે પ્રગટ થવાનું રૂપાંતર સ્વીકાર છે. શ્રી યમુનાજીએ પોતાના મૂળ રૂપને તિરોહિત કરી ભૂતલ ઉપર પ્રભુની લીલા સામગ્રિક રૂપ પ્રાગટ્ય લીધું તે શ્રી યમુનાજીનું રૂપાંતર સ્વીકાર છે. તેથી 41 પદમાં શ્રી નંદદાસજી કહે છે, છાડી નિજ ધામ વિશામ ભૂતલ કીયો. આ અધ્યાયને સ્વરૂપ દ્રષ્ટિથી જોતા એમ જણાય છે કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું મૂળ સ્વરૂપ આનંદમય, અલૌકિક અને અપ્રાકૃત છે. પ્રાકૃત બાલક રૂપનો સ્વીકાર કર્યો છે તે પણ અલૌકિક અપ્રાકૃત જ છે. લીલા દ્રષ્ટિથી જોતા
શ્રી કૃષ્ણે પોતાના અલૌકિક અપ્રાકૃત ઐશ્વર્યનું પ્રાકૃત રૂપ અને ગુણોમાં સાધારણીયકરણ કરી ભક્તોને અનુકૂળ થઈ પોતાનામાં આસક્તિ કરાવવા પ્રગટ થયા છે તે લીલા છે. આ લીલા પણ આગળ થનાર અનંત રસાત્મક લીલાઓના કારણરૂપ છે. હવે આ શ્રી સર્વોત્તમ સ્તોત્રની નામ સંગતિ અને આધુનિક જીવો માટેનો કર્તવ્ય બોધ શ્રી કૃષ્ણ હાસ્ય એટલે કે તૃતીય અધ્યાયના બોધક રૂપ છે. શ્રી સર્વોત્તમજીમાં કૃષ્ણાસ્ય શ્રી કૃષ્ણના મુખરૂપ જેવી રીતે સર્વ અંગોમાં મુખ્ય મુખ પ્રધાન હોય છે તેમ સર્વકાલમાં પ્રભુ જન્મ સમય આદિદેવી કાલ પણ પ્રધાન છે. સર્વ અવતારોમાં કૃષ્ણાવતાર પ્રધાન છે. પ્રાર્થનામાં દેવકીજીની પ્રાર્થના પ્રધાન છે. લીલાઓમાં પ્રભુના પ્રાકૃત સ્વરૂપ ધારણ કરવા રૂપ પ્રધાન છે. શ્રી મહાપ્રભુજી પણ સર્વ ભક્તિ માર્ગાચાર્યોમાં પ્રધાન છે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત નિર્ગુણ ભક્તિ માર્ગ સર્વ ભક્તિ માર્ગોમાં પ્રધાન છે. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રદત્ત શ્રી કૃષ્ણ સેવા અને સર્વાત્મ ભાવરૂપ ફલ પણ સર્વ ફળોમાં પ્રધાન છે. શ્રી મહાપ્રભુજી દ્વારા વેદ આદિ શાસ્ત્રોનું તાત્પર્ય સાકાર બ્રહ્મવાદ પણ સર્વ તાત્પર્યમાં પ્રધાન છે. હવે આધુનિક જીવો માટેનો જે કર્તવ્ય બોધ તૃતીયનો અધ્યાય છે રૂપાંતર સ્વીકાર. લીલામાં પ્રભુએ પોતાના પ્રાગટ્યથી દેવકીજી વસુદેવજીને આનંદનું દાન કર્યું અને પોતે લીલાનું કુલ પ્રાકૃત સ્વરૂપ સ્વીકાર્યું. આધુનિક જીવો જ્યારે પ્રભુને સ્વગૃહે પધરાવે છે અને પોતાની હમતા મમતાનો વિનિયોગ પ્રભુ સેવામાં સ્વગૃહે કરે છે ત્યારે સ્વયં પ્રભુ પણ જીવના સ્વભાવ અનુસાર અનુભાવ પ્રકટ કરે છે. આ જ પ્રભુનું રૂપાંતર સ્વીકાર છે. પ્રભુના પ્રાગટ્યથી દેવકીજી વસુદેવજીની સાંકળો ખુલી તેમ અહીંયા પણ પ્રભુના સ્વગૃહે પ્રાગટ્યથી હમતા મમતા શુદ્ધ થશે. લીલામાં શ્રી ઠાકોરજીના પ્રાગટ્યની સાથે માયા પણ પ્રગટી. માયા નંદરાયજીને ત્યાં પ્રગટી. વસુદેવજી આ માયાને શ્રી ઠાકોરજીના બદલામાં લાવ્યા. સેવામાં પણ આવું જ થાય છે. શ્રી ગુરુદેવજી છે તેઓ શ્રી વસુદેવજી રૂપ છે. આધુનિક પુષ્ટિજીવ નંદરાયજી વધ છે. જ્યારે ગુરુદેવજી પુષ્ટિજીવને પ્રભુ પધરાવી આપે છે ત્યારે પુષ્ટિજીવનો પરિવાર નંદરાયજી વધ થઈ જાય છે. આ કઈ મારું સમાપન કરું છું. શ્રી વલ્લભાદિ શક્તિ જય. બહુ સુંદર કર્યું તમે. હા, યા બહુ સુંદર હતું દશરથભાઈ. આપ સર્વ વૈષ્ણવની કૃપાથી ઠાકોરજીની કૃપાથી થઈ શકી છે. સુંદર છે. કર્તવ્ય બોધ બહુ સરસ વિચાર. આપણે એ વિચારથી જ આપણે આ લીલાનું આજની તારીખમાં શું ફલિત થઈ રહ્યું છે એ લીલાથી એ સમજવું જ બહુ મુખ્ય છે આપણે અત્યારે. એક બહુ ક્વિક એકચ્યુઅલી બહુ ઇઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન કહું કે એક મને જિજ્ઞાસા આના સંબંધી છે કે આપણે અહીંયા આ અધ્યાયનો અર્થ પ્રદ્યુમ્ન વ્યૂહનું પ્રાકટ્ય કરેલું છે તો અધ્યાયમાં જે નિરૂપણ આવેલું છે એના એ નિરૂપણથી પ્રદ્યુમ્ન વ્યૂહ કઈ રીતના ફલિત થઈ રહ્યો છે, એટલે પ્રદ્યુમ્નનું કાર્ય શું અને એ કાર્ય આપણને આ અધ્યાયની અંદર કઈ રીતના આપણને દેખાઈ રહ્યું છે એના વર્ણનથી. હા, એટલે એમાં એવું છે કે જ્યાં સુધી પ્રભુ પોતાના પુત્રપણું ન દેખાડે ત્યાં સુધી પ્રભુનો પ્રદ્યુમ્ન વ્યૂહ પ્રગટ થઈ નથી શકતો. પહેલી વાતે ઇન વે પ્રભુ જે છે તેમના પ્રગટ થવાનો એ પણ એક કાર્ય છે, ફંક્શન છે કે દેવકીજી અને વસુદેવજીના પુત્રત્વને પામવું. અને તે પુત્રત્વને પામવા માટે પ્રભુ જ્યાં સુધી દેવકીજીના સંબંધ કરીને પ્રગટે નહીં ત્યાં સુધી તે ફલિત થઈ નથી શકતો. અને હવે તમારા ક્વેશ્ચન પર આવીએ કે જિજ્ઞાસા પર આવીએ તો આ પ્રકરણમાં તો પુરુષોત્તમનો આવિર્ભાવનો પ્રકારનો વર્ણન છે કે જ્યાં તમદ્ભુત બાલક અંબુજે ક્ષણમ વગેરેથી કરવામાં આવ્યો છે. તો આમ કેમ કહે છે કે આમાં પ્રદ્યુમ્ન વ્યૂહ ક્યાં પ્રગટ થયા છે? તો એમાં મેં હમણાં જ કહ્યું તેમ કે પુત્રપણાને પામવું હોય
તો પ્રભુને પ્રદ્યુમ્ન વ્યૂહથી પ્રગટ થવું પડે, કારણ કે પ્રદ્યુમ્ન જે છે તે રાજસ મૂર્તિ છે. અને એ વાતની સ્પષ્ટતા જો તમારે જાણવી હોય તો દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ એ જે છે ઈશિથે તમ અદ્ભુતે જાયમાને જનાર્દને દેવક્યામ વિષ્ણુ યથા પ્રાચ્યાન દિશિન્દુરીવ પુષ્કલ દેવકી વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય. એમાં જે દેવકી વિષ્ણુ રૂપિણ્યામ છે ત્યાં સ્પષ્ટતયા વર્ણન આવે છે કે ત્યાં દેવકીજીના ગર્ભ સંબંધ થઈને પ્રદ્યુમ્ન વ્યૂહે ત્યાં પ્રગટ થયા છે. તેથી કરીને જ્યાં તેવું વર્ણન આવે છે કે દેવકી વિષ્ણુ રૂપિણ્યામ, ત્યાં એવું સમજવું જોઈએ કે અહીંયા પ્રદ્યુમ્ન વ્યૂહથી પ્રભુએ વંશના સંબંધથી પ્રગટ થયા છે. ટુ બી વેરી વેરી શોર્ટ, વી કેન હેવ, આને હું બહુ વધારે વિસ્તારથી પણ આપણે લઈ શકીએ છીએ, પણ વેરી વેરી શોર્ટમાં હું કહી રહ્યો છું, વધારે એનો વિસ્તાર નથી કરી રહ્યો. બરાબર છે. એટલે મને એ જ વસ્તુ બહાર લાવી હતી કે આપણે આ અધ્યાયથી પ્રદ્યુમ્ન વ્યૂહ કહીએ છીએ, પણ અધ્યાયમાં નિરૂપિત જે વિષય છે એનાથી પ્રદ્યુમ્ન વ્યૂહનું પ્રાકટ્ય કઈ રીતના ફલિત થઈ રહ્યું છે એટલું જસ્ટ એક એના સેન્ટ્રલ મેસેજ તરીકે એક્ઝેક્ટલી સેમ મને ખ્યાલ આવી ગયો તે જે કહ્યું એ પ્રમાણે. એટલે અહીંયા પુરુષોત્તમ આવિર્ભાવ પણ છે સ્વરૂપતયા, બાહ્ય સ્વરૂપ દ્વારા, અને પ્રદ્યુમ્ન વ્યૂહ દ્વારા પણ ત્યાં સ્પષ્ટતયા ઉલ્લેખ છે. અને જો વધારે આપણે ડીપમાં એનાલિસિસ કરીએ તો બધા ટીકાકારો એમ કહે છે કે અહીંયા નોટ ઓનલી પ્રદ્યુમ્ન વ્યૂહથી પ્રગટ થયા છે, ચારે ચાર વ્યૂહ પ્રભુ પ્રગટ થઈ ગયા છે, એવો પણ મત મળે છે આપણને. એટલે પણ એવું લાગી રહ્યું છે કે અહીંયા જે નિરૂપણ આવે છે 4 શ્લોકથી ચારે ચારનું વ્યૂહને પ્રાકટ્ય થઈ રહ્યું, જેમ પણ મુખ્યતા પ્રદ્યુમ્ન વ્યૂહની છે એટલા માટે કદાચ એવો અર્થ કરેલો જણાય છે. રાઈટ. એટલે અહીંયા પ્રદ્યુમ્ન વ્યૂહથી વંશ સ્થાપનનો સંબંધ ન થાય તો દેવકીજીને સાંત્વન નહીં થઈ શકે. તેથી કરીને દેવકીજીના સાંત્વનાર્થે, કારણ કે હેતુમાં દેવકીજીનો પણ સાંત્વન છે, તે પણ એક હેતુ છે ભગવાનના પ્રાગટ્યનો, તો દેવકીજીને પણ સાંત્વન કરવાનો છે, નિસાધન ભક્તોનો પણ સાંત્વન કરવાનો છે, અને ભૂમિના પણ ભૂભાર હરણ અને ધર્મ સ્થાપન કરવો પણ સાંત્વન કરવાનો છે. તેથી કરીને સર્વ સાંત્વન કરવા માટે પ્રભુ તત્ત વ્યૂહથી બાહ્ય સ્વરૂપે આ પ્રકરણમાં પ્રગટ થઈ ગયા છે. કારણ દ્વારા તો, કાર્ય દ્વારા તો આપણને તત્ત લીલામાં જણાશે કે અહીંયા પ્રભુનો સંકર્ષણ વ્યૂહ જણાઈ રહ્યો છે. જ્યાં પૂતના મારણ છે ત્યાં સ્પષ્ટતયા સંકર્ષણ વ્યૂહ અને વાસુદેવ વ્યૂહ જણાવે છે, કારણ કે મોક્ષદાતૃત્વ વાસુદેવ વ્યૂહ કરે છે. તેમ પ્રભુના દ્વારિકા લીલામાં જે પુત્રોત્પત્તિ છે ત્યાં પ્રદ્યુમ્ન વ્યૂહ જણાવે છે. તે તત્ત લીલા છે ત્યાં તત્ત વ્યૂહ ત્યાં કાર્યતયા પ્રગટ થઈ જાય છે. એ રીતે, ટુ બી વેરી શોર્ટ. બીજો કોઈ પ્રશ્ન ના હોય તો મને ગઈ વખતેનામાં એક પ્રશ્ન છે જે આપણે ગઈ વખતે વિચાર્યું. જો કોઈના પ્રશ્ન હોય તો લઈ લો, નહીં તો પછી મને થોડોક આપણે જે ગઈ વખતે પક્ષપાત વાળી સ્તુતિનું વર્ણન થયું એમાં એક પ્રશ્ન છે. હા, બોલો. હા, આપણે એક જ મિનિટ. સ્તુતિમાં નિરૂપણ આવે છે જે પક્ષપાત વાળી સ્તુતિ. હવે જ્યારે ચર્ચા થતી હતી તો હું એ વિચારતો હતો કે અહીંયા સ્તુતિ કરવાનું દેવનું શું તાત્પર્ય, દેવ અહીંયા વધાર્યા છે સ્તુતિ કરવા માટે, તો એની લિંક ક્યાં આવી રહી છે એ થોડું વિચારતા મને એમ લાગતું હતું કે અહીં જે દેવ કે બ્રહ્મા દ્વારા થયેલી જે સ્તુતિ છે એ પણ કદાચ પુરુષોત્તમના રૂપે જ થયેલી છે. પુરુષોત્તમ સંકર્ષણ રૂપે અવતર્યા છે એવું દેવને જ્ઞાત છે એવું મને લાગી રહ્યું છે. એ આગળના અધ્યાયની સંગતિ જોતા એવું લાગે છે કે જે પ્રથમ અધ્યાયમાં જયારે ભૂમાહરણ વખતે જયારે ભૂમિ બ્રહ્માજીની જયારે
આ બ્રહ્માજીનું જે રે લેવા ગઈ ત્યારે પણ બ્રહ્માજી અને બધા દેવો જ્યારે ક્ષીરસાગરના તીરે ગયા જ્યારે સ્તુતિ કરવા માટે, જ્યાં ભૂમાહરણ કે ભૂમિની મદદ કરવા માટે, તો એ વખતે જે સ્તુતિનું વર્ણન થયેલું છે, જે બ્રહ્માજી દ્વારા થયેલ સ્તુતિ, એમાં અમુક શબ્દોથી એવું લાગે છે કે અહીંયા પુરુષોત્તમનો જ આવિર્ભાવ થશે એવું બ્રહ્માજીને ત્યાં જ્ઞાત હતું. હા, હવે તો સમજી ગયો. એક જ મિનિટ સોરી. એટલે એ ત્યાં પુરુષોત્તમનો જ આવિર્ભાવ થશે, તો એ બ્રહ્માજી અને દેવ ત્યાં પધાર્યા સ્તુતિ કરવા માટે, તો એનું પ્રયોજન જોતા પહેલા કરેલી સ્તુતિ જે ભૂમાહરણની હતી, તો એ સ્તુતિની સાથે લિંક જોતા એવું લાગી રહ્યું છે મને કે અહીં બ્રહ્માજીને તો એટલીસ્ટ એવું જ્ઞાત હતું કે આ પુરુષોત્તમ જ સંકર્ષણ રૂપે આવિર્ભાવ થશે, કારણ કે એ પ્રકારનું આશ્વાસન એમને પ્રભુ તરફથી પણ મળેલું હતું કે ભગવાન જે પરપુરુષ છે એ વસુદેવના ઘરમાં જન્મ લેવશે. એ પ્રકારનું 23મી કારિકામાં પણ એક વર્ણન આવેલું હતું. અને આગળ પણ એટલે એ બધાના વર્ણનને જોતા ઘણા બધા વર્ણન છે, પણ એની આગળના અધ્યાય સાથેની લિંક જોતા મને એવું લાગી રહ્યું છે કે ત્યાં એમને જ્ઞાત હતું, એટલે જે સ્તુતિ જે કરી રહ્યા હતા એ પુરુષોત્તમની સ્તુતિ કરી રહ્યા હતા કે પુરુષોત્તમ જ અહીં સંકર્ષણ રૂપે તેમના ઉદ્ધાર માટે અવતર્યા છે. અને પક્ષપાત કદાચ એટલા માટે ત્યાં વર્ણન આવી રહ્યું છે કે પૂરા ત્યાં જે છે એ જે 15 શ્લોકથી વર્ણન છે એ દેવોના પક્ષનું જ વર્ણન થઈ રહ્યું છે, કારણ કે નેચરલી ત્યાં આગળ જે પ્રભુનું સંકર્ષણ રૂપે પ્રાકટ્ય છે એ ભૂમિના હરણ રૂપે પહેલા કરાયેલી સ્તુતિ જ ફલિત થઈ રહી છે. તો નેચરલી ત્યાં દેવોનું જે બાકીના 15 શ્લોક કરવાનું કોઈ વર્ણન કોઈ ત્યાં પક્ષ નથી બેસતો એવું લાગી રહ્યું છે મને. મને લાગે છે તમે તમારા ક્વેશ્ચનમાં જ આન્સર આપી દીધો. એટલે આન્સર આપણે જે ચર્ચા યુ હેવ યોર આન્સર આઈ થિંક. સી કે રીતે જ્યારે ભૂમિના દુઃખનો વર્ણન થયો, મને લાગે છે તમે એ પણ મેન્શન કરી દીધું, પણ એનીવેઝ આઈ વિલ રીઇટરેટ એન્ડ ડોન્ટ માઇન્ડ જો હું રિપીટેશન થોડું કરું તો. ભૂમિ જે છે તે બ્રહ્માની દીકરી છે, તેથી તે બ્રહ્મા સાથે ગયા અને તેમના દુઃખનો વર્ણન થયો. હવે એ જે દુઃખ જે છે તે ભૂમિનો ભૂભાર હરણ રૂપ દુઃખ છે. તેથી કરીને તેમાં બ્રહ્માજીને તે સમજાયું ને કે ભૂભાર હરણ જે છે અને દૈત્યનાશ જે છે તેનો મુખ્ય પ્રયોજન છે. ત્યાં અવિહિત ભક્તિ રસાસ્વાદન માટેનો પણ પુરુષોત્તમ આવિર્ભાવ છે તેવું ત્યાં જ્ઞાત બ્રહ્માજીને નથી, કારણ કે અવિહિત ભક્તિ જે છે અને ભક્તિ રસના આસ્વાદનાર્થ અવિહિત ભક્તિના વિતાનાર્થ ત્યાં પ્રગટ્ય છે તેવું જ્ઞાન એમને અત્યારે પહેલા તો હતો નહીં. કારણ કહું તમને, જો તેવું કારણ હોત, કારણ કેમ છે, જો બ્રહ્માને એટલી બધી જો જ્ઞાત હોત કે આ અવિહિત ભક્તિ માટે પણ ત્યાં પ્રાગટ્ય છે, તો બ્રહ્માજી દ્વારા ઇન્દ્ર દ્વારા જે થયેલા જે ઉત્પાતો છે પ્રક્ષિપ્ત અધ્યાયમાં પણ આવે છે અને ગોવર્ધનો ઉદ્ધરણ લીલામાં પણ આવે છે, તે એ ઉત્પાત તો થયા જ ન હોત, કારણ કે તેમને તો જ્ઞાત જ હતો કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, અવિહિત ભક્તિના કારણમાં પ્રગટ્યા છે. તેથી પૂર્ણતયા તેમને તે વખતે જ્ઞાન હોતો નહીં. એમને એટલો જ્ઞાન હતો કે ભગવાન સ્વયં જે છે તે સંકર્ષણ રૂપે ભૂભાર હરણ કરવા પધારી રહ્યા છે, કે દૈત્યનાશ માટે પધારી રહ્યા છે. તેથી કરીને એના અનુસાર દેવોએ પક્ષપાત કર્યો છે અને ત્યાં પક્ષપાતમાં પણ સંકર્ષણ વ્યૂહ જે રિસ્પોન્સિબલ છે, જે તમે હમણાં જ કહ્યું કે પુરુષોત્તમ સંકર્ષણ વ્યૂહ એ પ્રગટ્યા છે, તો એ તો ચોક્કસ પુરુષોત્તમ જ પ્રગટ્યા છે. સંકર્ષણ પણ એ ભૂલવું ન જોઈએ કે સંકર્ષણ રૂપે પ્રગટ્યા છે એવું એમનો મતિ છે. મતિમાં એમની એવી સ્થિતિ છે. એવું લાગે છે મને કે દેવોને જ્ઞાત હતું કે આ પુરુષોત્તમ છે, એટલે એવું નતું કે સંકર્ષણ પુરુષોત્તમ થી અલગ છે, એવું એ પ્રકારની ભ્રાંતિ નથી. જસ્ટ એટલો જ મને એવું લાગે છે કે એમને એમની કરેલ સ્તુતિથી એવું જણાઈ રહેલું છે, દેવોને જ્ઞાત હતું કે આ છે. એટલે દ્વિવિધ છે ને, પુરુષોત્તમ દ્વિવિધ છે ને,
જો એક વાત સમજો, શ્રી હરિરાયજીના મુજબથી તમે સમજશો તો તમને અહીંયા પ્રોબ્લેમ સમજમાં આવશે. એક પુરુષોત્તમ છે લોકવેદ પ્રતિપાદિત પુરુષોત્તમ છે, બીજા પુરુષોત્તમ જે છે, બીજો પાસો છે પુરુષોત્તમનો અવિહિત ભક્તિના વિતાના પુરુષોત્તમ નો પ્રાગટ્ય છે કે જે લોક વેદાતીત છે. તેને તો આ બ્રહ્મા વગેરે સમજી નહીં શકે. એ તો ગોપિકાઓને જ અનુભવજન્ય છે. જેમનામાં અવિહિત ભક્તિનો બીજ ભાવ છે તેમનાથી પુરુષોત્તમ અનુભવજન્ય છે. તેથી અહીંયા હું શું કહેવા માંગી રહ્યો છું, તેઓ લોકોની મતિ એક જ પ્રકારની છે કે હા, આ લોકવેદ પ્રતિપાદિત પુરુષોત્તમ છે, લોકવેદાતીત પુરુષોત્તમનો અવિહિત ભક્તિ માટે પ્રાગટ છે, તેવું જ્ઞાન તો છે જ નહીં તેમને. નહીં પ્રવેશ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ પ્રમાણનું જ પ્રાગટ્ય છે, એ પ્રમાણે તો સ્તુતિ કરી છે. સત્ય અનંત એટલે એમ નીરજભાઈનું કહેવું છે કે પુરુષોત્તમનું પ્રાગટ્ય છે એવું જ્ઞાન છે, પણ રસાત્મક પુરુષોત્તમનું જે સ્વરૂપ છે ભક્તિ યોગ માટે પ્રાગટ્ય છે એવો બોધ નથી, કારણ કે ભક્ત નથી ને. એમને વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ પ્રાગટ્ય એ રીતે સ્તુતિ કરી છે એમને. હા, એટલે અહીંયા જુઓ તમે કારિકા જુઓ. હવે લેટ્સ રીડ કારિકા. કારિકા નંબર 4 અને એ 25મા શ્લોકનામાં આવતી કારિકા છે. લેટ્સ રીડ ઇટ. મહાપ્રભુજી કારિકામાં આજ્ઞા કરે છે, કાલાત્મા ભગવાન જાત ઇતિ જ્ઞાપયિતુમ તથા કલાભી પંચદશભી સ્વપક્ષખ્યાપકૈ સ્તુતિ. આમ શબ્દ જો કયો યુઝ કર્યો છે, પણ ભગવાન શું જાત, કયા જાત ભગવાન પ્રગટ થયા છે અહીંયા, કેવી મતિ છે લોકોની? કાલાત્મા. વી હેવ ટુ બી વેરી સ્પેસિફિક નાઉ. વાય નોટ સાક્ષાત પુરુષોત્તમ ભગવાન જાત? વાય નોટ પુરુષોત્તમ ભગવાન જાત, સાક્ષાત પુરુષ પરઃ જાત? વાય જસ્ટ મહાપ્રભુજી હેઝ written કાલાત્મા? That means કાલાત્માનો સંક્ષિપ્ત વર્ણન કહો કે વિસ્તાર સહિત વર્ણન કરો. પ્રથમ અધ્યાયમાં વાસુદેવ કલા અનંત ના શ્લોકમાં બહુ સરસ રીતે કરવામાં આવ્યું છે કે કાલાત્મા કોને કહેવું જોઈએ. ત્યાં જુઓ તમે કે મહાપ્રભુજીએ સ્પેસિફિક શબ્દ વાપર્યો છે કે તેમની મતિ કેવી થઈ. તેમની મતિ તો કાલાત્મા પ્રભુ પ્રગટ થયા છે એવી જ મતિ થઈ. અને એટલું જ નહીં આપણા લેખકાર પણ એમ કહે છે, અને આપણા પ્રકાશકાર પણ એમ જ કહે છે. જો નીચે તમે એમનો ટીકા વાંચો તો કે દૈત્યોના વધ માટે અવતાર લીધેલ હોવાનું સ્પષ્ટ હોવાથી બીજા અધ્યાયનો અર્થ સંકર્ષણની ઉત્પત્તિ છે એમ કહેલ હોવાથી, અને તે વિષયનું કંસને પણ જ્ઞાન હતું જ કે સંકર્ષણ રૂપે જ પ્રગટ. કંસને કઈ અવિહિત ભક્તિદાનાર્થ પ્રગટ થાય છે તેવું જ્ઞાન કંસને હતું નહીં. તે વિષય વધારે સ્પષ્ટ થાય તેવી રીતે દેવોને પણ ભગવાન પોતાનું રક્ષણ કરનાર હતા એવું જ્ઞાન હતું એમ જણાવવા આ કારિકા કહેલી છે. અને પછી જેમ પુરુષોત્તમ જે છે તે 16 કળાવાળા છે એની એનાલોજી આપીને 16 કળાથી કાલાત્મા પણ ભગવાનની તેવી જ રીતે તેઓએ સ્તુતિ કરી છે. અને પછી પ્રકાશકાર કહે છે કે કાલઃ સંકર્ષણ આત્મની જેનામાં છે તેવા કાલાત્મા. એટલે સંકર્ષણ છે ઉત્પન્ન થયા છે એટલે ભગવાન સંકર્ષણને લઈને પ્રગટ થયા છે એમ. એટલે વાત બરાબર જ છે. તમે તમારો જવાબ આપી જ દીધો છે કે પુરુષોત્તમ કયા સ્વરૂપે પ્રગટ થયા છે? સંકર્ષણ સ્વરૂપે. એ તો બરાબર ચોક્કસ વાત છે. વાતમાં કોઈ ખોટું નથી. જ્ઞાત હતું એટલું જ હતું. બાકી એ તો આપણે એમ નથી કહી શકતા કે દેવોને એવું જ્ઞાત ન હતું કે આ જે છે એ પુરુષોત્તમ નથી. જે પક્ષપાતનો આપણે જે વિચાર કરતા હતા ને એમાં મને એ પ્રકારનું લાગ્યું કે અહીંયા દેવોને આપણે એવું નહીં કહી શકીએ કે એમને જ્ઞાત ન હતું કે આ પુરુષોત્તમ નથી. પક્ષપાતીનો અર્થ એ અર્થમાં લાગે છે
કે દેવો પોતે છે તે એમને બોધ છે કે ભાઈ કારણ કે ભૂમિ રક્ષા કરવા માટે તો બ્રહ્માજી પાસે ગઈ, એટલે બ્રહ્માજીને પુરુષ સૂક્તમાં જ્યારે સ્તુતિ કરી ત્યારે જ ભગવાને કહ્યું કે ભાઈ હું જલ્દીથી પ્રગટ થઈશ. એટલે એમને એવું જ છે કે અસુરવધ કરવા, ભૂમિનું ભારહરણ કરવા, એટલે વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ રૂપતાથી એમને બોધ છે કે એટલે એમને પોતે કે અમારી રક્ષા કરશે. આમ બ્રહ્મ જે છે એ તો અસુર અને દેવ બધા માટે સરખો છે, પણ અહીંયા તો ફક્ત અમારા માટે આ પ્રભુનું પ્રાગટ્ય છે કે જે અમારી રક્ષા કરશે અને અસુરોનો સંહાર કરશે, એટલે પક્ષપાતી સ્તુતિ છે એવા અર્થમાં છે. હા, એમને પૂર્ણ જ્ઞાન હતું નહીં. એમને ભગવાનના ચતુર્વિધ ભક્તિદાનાર્થનો જ્ઞાન એમને પૂર્ણતયા નહોતો. બસ એટલું જાણવું જોઈએ, બાકી બીજું વાણીની વાત છે. બાકી તો આપણે બધા એક જ ભાષા બોલી રહ્યા છે. મને લાગે છે કે એમાં કોઈ વિરોધ તો છે નહીં. એટલે ભક્તિ રસાસ્વાદનાર્થ દાનાર્થ પુરુષોત્તમનો અવિહિત ભક્તિ રસાસ્વાદન એવું જ્ઞાન એમને નહોતું. બાકી તો લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ સંકર્ષણ કાલાત્મા તયા પ્રગટ થયા છે એ તો એમને સર્વતા જ્ઞાત જ છે. પછી બોલો ઇન્દ્રનું ગિરિધર લીલા કેવી રીતે થાય? તો પછી એ જો ઇન્દ્રને ના ખબર હોય કે પૂર્ણ પુરુષોત્તમ છે, $100 million ક્વેશ્ચન છે. એથી તો મેં પહેલા કહ્યું હતું ને. એવું બની શકે ને કે અહીંયા પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ રૂપથી લીલા કરી રહ્યા છે. જે લીલા ગ્વાલ બાલો સાથે કરી એ બ્રહ્મની લીલા નથી કે વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમની લીલા નથી. વેદ એટલે તો આપણને બલરામજી જે રીતે રામાવતારમાં જોઈએ તો સબરીના એઠા બોર ખાધા તો લક્ષ્મણે ના ખાધા, કારણ કે વેદ રૂપ છે. એવી રીતના અહીંયા પણ વેદ રૂપતાથી જોવા જઈએ તો એ પુરુષોત્તમપણું ત્યાં સિદ્ધ નથી થતું, એટલે ભ્રમ થયો ને. એક વાત એવું કહેવાય કે દેવો બલરામજીને પુરુષોત્તમ માનતા હતા, એવું છે કે ના એવા અર્થમાં નથી કહેવા માંગતી. એનું એવું કહેવા માંગુ છું કે ભગવાનનું રસાત્મક સ્વરૂપ જે છે કે જે ભક્તને અધીન થવું, ભક્તનું એઠું ખાવું, એ બધું રસાત્મક પુરુષોત્તમ જ કરી શકે, જે વેદ પ્રમાણરૂપ પુરુષોત્તમ ન કરી શકે. એટલે એ લોકોને એક સમજો પ્રણવભાઈ, જે આ આપણે હું નામ ભૂલી ગયો, મીનાબેન. હા, આ મીનાબેને જે કહ્યું ને એને વધારથી જરા તમે આપણે સમજીએ ને. એક વાત સમજો કે જયારે કૃષ્ણને ગ્વાલ બાલ સખાઓ સાથે જયારે એઠું ખાવા જે ભોજન થયો તો છાક લીલામાં, એને જેને આપણે છાક લીલા કહીએ છીએ, તો છાક લીલામાં જયારે તેઓ બ્રહ્માજી જુએ છે ત્યારે તો એમને એમ મોહ થઈ જાય છે, કારણ કે મોહ છે જે બ્રહ્માને પણ થઈ શકે છે. એમાં કોઈ બહુ એ થવાની વાત નથી. મોહ વરદાન હતું, બ્રહ્માજીને વરદાન હતું કે મોહ ના થાય, પણ એટલા પૂરતું ભગવાને મોહ કરાયું હતું એમને. ના, મોહ તો કારણ કે ભગવાન આત્મમાયા જે છે, યોગ માયાથી તો કંઈ પણ કોઈ પણ મોહિત થઈ શકે છે. શિવ પણ મોહિત થઈ શકે છે, કોઈ પણ મોહિત થઈ શકે છે. ભગવાનની આત્મમાયાથી કોઈ નથી બચી શકતું. ઇન શોર્ટ, જયારે પુરુષોત્તમ માનવા છતાં પણ જયારે ભગવાનની મતિ એવી થઈ જાય છે કે અરે રે આ કયા કેવા હીન જાતિ સાથે ભગવાન આ શેર કરી રહ્યા છે, આ તો ડેફિનેટલી કંઈક તો પ્રોબ્લેમ છે. કાં તો અહીંયા સંકર્ષણ ભગવાન પ્રભુ પધારી ગયા છે, કાં તો અહીંયા કોઈક તો ખોટા જ કોઈક અહીંયા થઈ રહ્યું છે, કોઈક પણ લીલા. આવી કેવી લીલા થઈ શકે અહીંયા? કારણ કે તેમને જ્ઞાન નહોતું ને કે અવિહિત ભક્તિના દાનાર્થ પ્રભુનો પ્રાગટ્ય છે અહીંયા. તેમને જ્ઞાત હોતું નહીં ચોક્કસપણે. તેથી ઇન્દ્રને પણ મોહ થાય છે. એટલે એમ કહી શકાય કે એ લોકોને પહેલા એવું હતું કે પ્રભુ પધાર્યા છે, પછી ડાઉટ આવ્યો. પ્રભુ પધાર્યા છે કયા સ્વરૂપે એ જોવાનું ને. હમણાં જ મેં તમને વ્યૂની ચર્ચા કરી હતી કે બ્રહ્માને એવું લાગે છે કે પ્રભુ ખાલી ફ્રેન્ડ તરીકે પધાર્યા છે કે દૈત્યના નાશ તરીકે પધાર્યા છે. બ્રહ્માને એ નથી ખબર ને કે ભાઈ આ પ્રભુ આવું પણ કરી શકે છે.
ભક્તિદાનાથ. પણ મને એમાં નથી લાગતું ધવલ કે એની જે સ્તુતિ કરે ને તો બ્રહ્માજીના મનમાં જે શંકા થઈ રહી છે ને, ભૂમિ જ્યારે એમની સહાયતા માટે જઈ રહી છે તો બ્રહ્માજી પોતે શંકા કરી રહ્યા છે કે એ શેના માટે આવી છે, એ ખાલી પોતાના દુઃખ માટે દૂર કરવા માટે આવી છે કે એને ખરેખર પ્રભુના પ્રાકટ્યની એ ભક્ત છે માટે એને પ્રભુ પ્રકટ થાય એ પ્રકારની એની વૃત્તિ છે. એટલે એની ચકાસણી બ્રહ્માજીએ કરેલી છે ત્યાં આગળ. એકદમ જ ત્યાં સ્તુતિ કરવા પ્રવૃત્ત નથી થયેલા. એટલા માટે એમના મનમાં જે શંકા કુશંકાઓ જે થયેલી છે ને એ એવું સૂચિત કરે છે કે કારણ કે નહીં તો પછી તરત જ પ્રેરિત થઈને એ ત્યાં સ્તુતિ કરવા માટે પ્રવૃત્ત થઈ ગયા હોત, પણ મનમાં એમને 2-3 શંકા કરી કે આનો એકચ્યુઅલી ઈરાદો શું છે. કારણ કે ભૂમિ એમ ત્યાં તો આ દુષ્ટ રાજાઓ એ દરેકના સંગવાળી છે, તો એનો ભાવ પ્રભુ જ ખાલી પ્રભુનો જ આવિર્ભાવ થાય એવો છે કે ખાલી એનું દુઃખ દૂર થાય એવો છે. એ વસ્તુ શું સૂચિત કરે છે? એટલે ભક્તિ આની અનેક પ્રકારની હોઈ શકે છે. એક અવિહિત ભક્તિ છે, એક વિહિત ભક્તિ છે. હવે ભૂમિને એમ તમે કહો કે અવિહિત ભક્તિના ભક્તિ રસાસ્વાદન માટે પ્રભુ પ્રગટ થયા છે, તો એ તો સ્પષ્ટતયા ત્યાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે આદિભૌતિક દુઃખ છે ભૂમિના. તેથી જેવા દુઃખ આદિદૈવિક પક્ષમાં ઠરે છે જે વ્રજભક્તોને છે તેવા દુઃખ ભૂમિને નથી. નહીં તો પછી એને પણ ના. હા, એટલે વ્રજભક્તોની કે એ તો મહાપ્રભુજી પણ જયારે પુરુષોત્તમ નંદના ઘરે જ પ્રાકટ્ય જે ભારપૂર્વક જણાવ્યું છે એમાં પણ નિષાદનતા જે છે એ બહાર આવી રહી છે. એટલા માટે મહાપ્રભુજીનો પણ ત્યાં હૃદયનો ઉદ્ગાર બહાર આવી ગયો છે કે અહીંયા પુરુષોત્તમ તો નંદના ઘરે જ પ્રકટ થયા છે. એ તો આખી વસ્તુ અલગ છે. પણ અહીં આપણે એમ જોવા જઈએ કે ભલે વેદાતિરિક તમે વેદથી પ્રેરિત માનો કે જે કંઈ પણ માનીએ, પણ વસ્તુત બ્રહ્માજીની પણ ચકાસણી ત્યાં એવી એક પ્રોસેસથી કરેલી છે. એકદમ જ ત્યાં પ્રવૃત્ત નથી થયેલા કે એને ખરેખર ભક્ત ભાવ છે, એને ભક્તિ ભાવથી આવેલી છે ને એને કેવળ પ્રભુ પ્રકટ થાય એ પ્રકારની વૃત્તિની ચકાસણી કર્યા પછી થયેલા છે. એટલા માટે થોડી શંકાઓ અહીંયા ઉપસ્થિત થાય છે કે અહીંયા શું હોઈ શકે એમનો આશય. કારણ કે પણ આપણે એ વિચારવું જોઈએ ને કે ભૂમિએ કયા આશયથી તે રિક્વેસ્ટ કરી હતી. કારણ કે જો ભૂમિએ એ આશયથી રિક્વેસ્ટ કરી હોત કે પ્રભુ જે છે તે તેમના સ્વરૂપાનંદનો દાન મને કરે, તો એવું તો સ્પષ્ટતયા રિફ્યુટ કરી દીધું છે કે એવા આશયથી ભૂમિ કઈ જ નથી. કારણ કે જો એ આશયથી ભૂમિ ગઈ હોત તો આદિ દૈવિક પક્ષ સિદ્ધ ન થાત. અને બીજી વસ્તુ એ છે કે હા, થોડો મ્યુટ કરશો પ્લીઝ. આ પાછળ બેકગ્રાઉન્ડ નોઇઝ બહુ આવી રહ્યો છે. હા, વેરી ગુડ. હા, એટલે ભક્તિ 2 પ્રકારની હોઈ શકે છે કે એક તો સગુણા ભક્તિ હોઈ શકે છે, એક નિર્ગુણ ભક્તિ હોઈ શકે છે. તો ભક્તિ તો ઘણી પ્રકારની હોઈ શકે છે ને. જેમ કે શરણાગત હોય તો ભૂમિને એવું હોય કે હા, ભૂમિને એવું હતું કે હું બ્રહ્માજીનો હેલ્પ ન લઉં, કોઈ બીજા દેવતાનો હેલ્પ ન લઉં આ કાર્યમાં, હું મારા પતિ સાથે જ હેલ્પ લઉં. કારણ કે ભૂમિના પતિ સ્વયં વિષ્ણુ છે. તેથી કરીને ભૂમિના આ ભાવ જોઈને બ્રહ્માજીએ ડિસિઝન ત્યાં લીધું કે હા, આ પણ એક પ્રભુના પ્રાગટ્ય માટે, જે પ્રભુનો પ્રાગટ્ય શાર્થે છે, ભૂભાર હરણ માટે છે, તેવા આશયથી તેમણે તે સ્તુતિ કરી. પ્રભુના ઘણા બધા ફંક્શનાલિટીઝ હોઈ શકે છે. તો હવે કોઈક ફંક્શનાલિટીથી કોઈક એવી સ્તુતિ કરી શકે તો એમાં કોઈ ખોટું છે નહીં ને. તે રીતે ભલે આપણે આને અહીંયા રાખીએ ને. આગળ કોઈ પ્રશ્ન હોય તો જો કોઈને આના સંબંધી તો. હા, મને એક વસ્તુ હતી. કારણ કે મને પણ એક પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન, પણ એ ઓફલાઈન પૂછવામાં આવ્યો હતો. મને ખબર નથી હવે આપણી જોડે સમય છે કે નહીં. સંકર્ષણ એટલે કે બલભદ્રજીના પ્રાગટ સ્વરૂપનો વિચાર, એ માટે એક પ્રશ્ન આવ્યો હતો. પણ કોકિલાબેન છો તમે? ઓકે, નથી તો પ્રશ્ન પૂછનાર જ નથી. તો હોય ત્યારે પૂછાય તો વધારે સારું. હા, તો હોય તો પૂછાય, એટલે સોરી, હોય તો બોલાય. તો કોકિલાબેન ન હોય તો પછી આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ જ્યારે તે અવેલેબલ હોય ત્યારે.
નહીં તો મને લાગતું નથી કે પછી એમના વગર હું આને પ્રશ્ન કરતા જ ન હોય તો પછી ઓકે. એનીવે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું તો પછી આ પ્રશ્નનો જવાબ. અહીંયા બીજા કોઈને છે પ્રશ્ન? અહીંયા લાઈન અનમ્યુટ કરો. કોકિલાબેન હશે લાઈનમાં, અનમ્યુટ નહોતી ને લાઈન. કોકિલાબેન લાઈનમાં છે. અચ્છા છે. અચ્છા છે લાઈનમાં. હા હેલો. હા કોકિલાબેન લાઈનમાં છે. હા આ બીજું કોઈ બોલી રહ્યું છે પાછળ બેકગ્રાઉન્ડમાં? નીરજભાઈ ને કોઈને પ્રશ્ન પણ કોઈનો અવાજ હમણાં આવ્યો? નહીં, હા હું બોલું છું. આ જે લાસ્ટ ટાઈમ જે ચર્ચા ચાલી ને એ બાબતમાં કેવું છે, સંભળાય છે? હા મનોજભાઈ બોલો. અચ્છા, હવે જે હમણાં જે ચર્ચા થઈ રહી છે એની અંદર એક જે કારિકા આપણે દેખી કે જેની અંદર આપણને જે કાલાત્મક શબ્દ મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે કારિકા નંબર 4 તો હવે એનો આપણે જો અહીંયા અર્થ જે સમજીએ છીએ એ સંકર્ષણના સંબંધમાં જે આપણે સમજી રહ્યા છે, પણ એક બીજી સંગતિથી હું એટલે કહેવા માંગી રહ્યો છું કે આજે મહાપ્રભુજી આપણને જે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં 9મું નામ છે એની અંદર આપણને બતાવે છે કે ત્યાં કાલાત્મક શબ્દ ત્યાં પણ આપણને મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે જ્યાં કહે છે કે કાલાત્મા એટલે કે જે કાળરૂપ જેનો આત્મા સ્વરૂપ છે એવા. એટલે ત્યાં આગળ આપણને જે ભગવાન કાળરૂપ જે બતાવ્યા છે એ ત્યાં જેમ કે પુરુષોત્તમની ભ્રુકુટીમાંથી કાળનું પ્રાગટ્ય થયું છે માટે કાળ પણ ભગવદ રૂપ છે. એટલે ત્યાં સંગતિ જે કાળ છે ત્યાં ભગવદ રૂપ બતાવ્યું છે. એટલે ત્યાં આગળ કોઈ સંકર્ષણના સંબંધી કંઈ નથી. બીજી વસ્તુ કે સ્થાન લીલામાં આપણે જોઈએ તો સ્થાન લીલામાં 391મું નામ છે કાલાત્મા શબ્દ, ત્યાં પણ મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે. એટલે ત્યાં આગળ જે બતાવી રહ્યા છે કાલનો સંબંધ ત્યાં કે જે શ્યામ જેમનો આત્મારૂપ સ્વરૂપ છે એવા. તો એટલે પ્રશ્ન અહીંયા એ થાય છે કે અહીંયા જે આપણે કાલાત્મક શબ્દનો જે આપણે ઉપર સંબંધ જે લઈ રહ્યા છે સંકર્ષણ સંબંધી, તો જ્યારે 7મો ગર્ભ જ્યાં દેવોની સ્તુતિ આવી એ પહેલા જ સંકર્ષણનું પ્રાગટ્ય થાય છે અને તે વખતે ભગવાન પોતે માયા પોતાની જે યોગ માયા છે ભગવદરૂપ માયા છે, સંભળાય છે ખરું ને? સંભળાય છે, બોલો બોલો. સંભળાય છે મને. જે ભગવદરૂપ માયા છે એને જ પોતે આજ્ઞા કરે છે ભગવાન પોતે કે આ જે શેષ મારું જે સંકર્ષણ સ્વરૂપ છે જે લગભગ 8, 10 થી 12 નામો કે છે કે જે મારું ધામ છે, જે મારું અક્ષર છે, તો એ સ્વરૂપનું જયારે પ્રાગટ્ય ત્યાં કરે છે ભગવાન પોતે, તે વખતે દેવો કે બ્રહ્માજી પોતે કોઈ ત્યાં આવ્યા નહોતા. બીજી વસ્તુ કે જયારે ભૂમિને પણ જ્યાં પ્રાગટ ભૂમિ પોતે જયારે ભગવાન પાસે ક્ષીરસાગર પાસે જાય છે તો ત્યાં પણ નારાયણની સ્તુતિ જ કરવા ગયા છે અને ત્યાં નારાયણના જ પ્રાગટ્યની જે વાત કરી રહ્યા છે. કારણ કે ત્યાં આગળ જે શબ્દ વાપર્યો છે વૃષ્ણ, તો વૃષ્ણ ત્યાં આગળ આપણને બતાવે છે કે જેમ કે સર્ગ લીલામાં 3, 8 અને 10 સર્ગની અંદર આપણને બતાવે છે કે જે શેષ છે એ તો એના પર જે શયન કરનાર કોણ છે આ નારાયણ બતાવે છે. એટલે ત્યાં પણ આપણને દેખાઈ રહ્યું છે કે બ્રહ્મા અને દેવોને એનું જ્ઞાન હતું કે અહીંયા પુરુષોત્તમનું જ પ્રાગટ્ય છે. અને ત્રીજી વસ્તુ કે જો ખાલી સંકર્ષણ સ્વરૂપને જો પ્રાગટ્ય થવાનું હોત તો પછી એમાં ભૂમિની જરૂર જ નહોતી. એમાં ભૂમિની જરૂર નહોતી તો દેવોને બ્રહ્માજી પોતે કહી શકતા હતા. તો જયારે ભગવાનનું પ્રાગટ્ય જોઈએ છે તે વખતે કોણ જોઈએ? તે વખતે હંમેશા ભક્ત જોઈએ, ભૂમિ જોઈએ. એટલા માટે પણ બ્રહ્માજી પોતે શિવજીને પણ લઈને આવે છે, કારણ કે કહે છે કે અહીંયા તો ભગવાનના પ્રાગટ્ય માટે ભક્ત સિવાય બીજું કોઈનું નહીં સાંભળે. હવે એક વાત સમજો. હા હું સમજો તમારો મંતવ્ય. એક વાત સમજો કે અહીંયા એવું રેફ્યુટેશન નથી કે સંકર્ષણ ઇઝ નોટ ઇક્વલ ટુ પુરુષોત્તમ ઓર પુરુષોત્તમ ઇઝ નોટ ધ અંગ ઓફ પુરુષોત્તમ ઇઝ નોટ અંગી ઓફ સંકર્ષણ.
સંકર્ષણ અને પુરુષોત્તમમાં એવો જ ડિફરન્સ અને એવી જ સિમિલારિટી છે જે આપણે વ્યૂહ અને વ્યુહી વચ્ચે જોયો હતો. એટલે એ સેન્સમાં તત્વદ્રષ્ટિથી અહીંયા કહેવાનો કોઈ મતલબ નથી કે કોઈ પોઈન્ટ નહોતો કે હા આ સંકર્ષણ જુદા અને પુરુષોત્તમ જુદા, પણ પુરુષોત્તમ કયા પાસાથી પ્રગટવાના છે તે તો સ્પષ્ટપણે અહીંયા કહેવામાં આવ્યું છે. જો લેખકાર જુઓ, લેખકાર સ્પષ્ટ આજ્ઞા કરે છે આ જ કારિકાની ચોથી કારિકામાં. લેટ્સ ક્લેરિફાય કે કયા પર્સપેક્ટિવથી, કયા વ્યૂથી પુરુષોત્તમ પ્રગટ થવાના છે. લેખકાર જો સ્પષ્ટ આજ્ઞા કરે છે ભૂમિનો ભાર હરવા ભગવાનની દેવોએ પ્રાર્થના કરેલી, ફર્સ્ટ ઓફ ઓલ. તેથી સંકર્ષણે જ અવતાર લીધો છે એમ તેઓ જાણતા હતા. લેખકાર સ્પષ્ટ આજ્ઞા કરે છે. તો લેખકાર ના સ્પષ્ટ આજ્ઞા કરવાથી એવું માનવું ન જોઈએ કે હા હા હવે સંકર્ષણ જુદા પુરુષોત્તમ જુદા. અરે ભાઈ, સંકર્ષણ પણ પુરુષોત્તમનો જ અંગ છે. હવે પુરુષોત્તમ કયા વ્યૂહથી પ્રગટ થયા છે તો યોજના લેખકાર જે છે તે તો સ્પષ્ટતયા આજ્ઞા કરી રહ્યા છે કે ભૂમિનો ભાર હરવા ભગવાનની દેવોએ પ્રાર્થના કરેલી, તેથી સંકર્ષણે જ અવતાર લીધો છે એમ તેઓ જાણતા હતા. સ્પષ્ટતયા વર્ણન છે લેખકાર. એટલે હું નેગેટિવ વિચાર નથી કરતો. એટલે મારું કહેવાનો ભેદ તો આપણે દેખવો જ પડશે. કેમ? કારણ કે જો એટલો ભેદ આપણે અત્યારે જયારે ભગવાનનું જયારે પ્રાગટ્ય થયું છે તે વખતે જો આપણે ભેદ નહીં દેખીએ તો ભગવાનનું જે પ્રાગટ્ય આપણને જે સ્ટાર્ટિંગમાંથી બતાવ્યું કે પહેલું જે એમનું જે સ્વરૂપ છે તો વસુદેવના હૃદયમાં પધરાયું. વસુદેવ પછી દેવકીજીની આજ્ઞાથી ને પ્રભુની ઈચ્છાથી પછી એ ત્યાં દેવકીજીમાં પધરાવે છે. જો અત્યારે આ સમયે આપણે જો એનો ભેદ એટલે એની સ્વરૂપની ભેદ દ્રષ્ટિ નથી દેખવાની. સ્વરૂપ એક જ છે, સ્વરૂપ અલગ અલગ સ્વરૂપે લીલા કરે છે. પણ અત્યારે એને સમજવા માટે, કારણ કે અત્યારે જયારે આ મોમેન્ટ અત્યારે કેવી છે કે જ્યાં આપણે ભેદ નહીં દેખીએ તો પૂર્ણ પુરુષોત્તમના આપણે સ્વરૂપને નહીં સમજીએ. હા, એ તો કહી રહ્યો છું કે પુરુષોત્તમને જ આપણે જો ગણીએ તો વ્યૂ કેન્સલ કરવા પડશે જો આપણે એવી દ્રષ્ટિથી વિચારીએ તો. તેથી તો હું કહી રહ્યો છું કે સંકર્ષણ વ્યૂથી સ્પષ્ટ લખેલું છે અહીંયા યોજના લેખકારે. નહીં તો લેખકાર પણ એવું જ કહેત ને, ભૂમિનો ભાર હરવા નહીં પણ પ્રભુ સ્વયં પ્રગટ્યા છે તેથી સંકર્ષણે જ અવતાર લીધો છે એવું પણ ના લખત લેખકાર. લેખકાર ઉપર આપણે વધારે પણ થોડું ધ્યાનમાં આપવું જોઈએ ને. ટીકાકારોએ સ્પષ્ટ લખ્યું છે તેવું. તેથી હું રેફ્યુટ નથી કરતો કે આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ રેફ્યુટ કે પુરુષોત્તમ નથી. પુરુષોત્તમ પ્રગટ્યા છે એઝ એ સંકર્ષણ વ્યૂ પણ માન્ય રાખવો પડશે આપણે. એનો અધ્યાયાર્થ પ્રભુજી જ કરે છે કે આ અધ્યાયનો અધ્યાયાર્થ જ સંકર્ષણ છે. એટલે એ તો આપણે માનવો જ રહ્યો ને, કારણ કે અધ્યાયાર્થ નહીં માને તો અધ્યાય જ કેન્સલ થશે. એટલે એમાં તો નથી કોઈ શંકા. પણ આ બે વસ્તુ જે છે એ આપણે ચર્ચાનો વિષય છે. પણ મને લાગે છે આ પ્રશ્ન જો રાખીએ આપણે અને જોઈએ આપણને ચિંતન શિબિરમાં એનાથી શું આવવાનું. અધ્યાયનો અર્થાર્થ ચોક્કસપણે સંકર્ષણ છે, પણ સંકર્ષણ વ્યૂનું બે વાર તો પ્રાગટ્ય ન થઈ શકે. કારણ કે આ દેવોની સ્તુતિ પહેલા સંકર્ષણનું ઓલરેડી પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. તો અહીંયા સંકર્ષણ વ્યૂનું ફરી પ્રાગટ્ય કરવાનો એનો અર્થ નથી રહેતો. સંકર્ષણનું પ્રાગટ્ય પેલું બલદેવજીનું એ સંકર્ષણનું પ્રાગટ્ય પણ અહીંયા જ. હા, હવે અનમ્યુટ કરીને બોલો. કોઈકની લાઈનનો અવાજ બહુ જ આવી રહ્યો છે. હલો, અહીં શું છે કે પહેલા નો અર્થ વાસુદેવ વ્યૂનું પ્રાગટ્ય, બીજા વ્યૂમાં સંકર્ષણ વ્યૂનું પ્રાગટ્ય, ત્રીજાની અંદર પદ્યુમન વ્યૂનું પ્રાગટ્ય એ રીતે બતાવ્યું છે. પણ એનો મતલબ છે કે ચારે ચાર એની અંદર ભગવાનનું જ પ્રાગટ્ય છે. પણ વ્યૂ સહિત પુરુષોત્તમનું પ્રાગટ્ય ત્રીજા અધ્યાયમાં બસ ચારે ચાર વ્યૂ સહિતનું પ્રાગટ્ય. કારણ કે જ્યારે વસુદેવજી પ્રભુને પધરાવીને જ્યારે વ્રજમાં જવા માટે નીકળે છે ત્યારે અનિરુદ્ધ વ્યૂનું કાર્ય છે કે પેલા લોકોને ઊંઘતા કરી દે છે અને દ્વાર ખુલી જાય છે. એટલે ત્રીજા અધ્યાયની અંદર ચાર વ્યૂ સહિતના પુરુષોત્તમ પ્રગટ થયા છે. એટલે ત્યાં સંકર્ષણ વ્યૂ પ્રગટ છે જ ને. અને જે ભૂમિના ભારનો પ્રોબ્લેમ છે ત્યાં તો એવું ચોખ્ખું બતાવ્યું છે કે ભૂમિ દૈત્યોથી પોતે ગાયનું રૂપ એટલા માટે ધારણ કર્યું કે દૈત્યોને ખબર ન પડી જાય. જો એ ભૂમિ રૂપથી પ્રભુ પાસે જાય પોતાને, કારણ કે એને તો મુખ્ય એ જ છે કે પોતાના ઉપર
દૈત્યો વધી ગયા છે એટલે ભૂમિનું ભારહરણ કરવા માટે દૈત્યના માટે જ એ જાય છે. અને બ્રહ્માજી એટલા માટે તો જોડે દેવોને લઈ જાય છે કે જેથી કરીને દેવો શંકર આદિ છે એ અસુરોના પણ એ છે, જેથી એ લોકો એમને જણાવી ન દે. એટલે એમાં ચોખ્ખું બતાવ્યું છે કે બ્રહ્માજી દેવોને સાથે લઈ અને ક્ષીરસાગર પર આશે. અને પ્રભુને તો હા એટલે એક વાત સમજવું જોઈએ. નીરજભાઈ જરા મ્યુટ કરશો, અહીં બહુ જ ડિસ્ટર્બન્સ આવે છે. અવાજ આવે છે. એટલે મનોજભાઈ, આપણે એક વાત સમજવી જોઈએ કે વાસુદેવ વ્યૂહનો જે પ્રાગટ્ય જ્યાં ત્યાં મેન્શન કર્યો છે ડબલ નથી. કારણ કે જો ડબલ હોય તો એક વાત સમજો કે પ્રથમ અધ્યાયાર્થમાં વાસુદેવ વ્યૂહનો પ્રાગટ્ય વસુદેવજીના હૃદયમાં કરી ચુક્યા છે. વળી બાહ્ય પ્રાગટ્ય કરવાની શી જરૂર? પછી તો એવો પ્રશ્ન આવે. એટલે વાત સમજો, એની સ્પષ્ટતા જે છે તે આપણા ગોપેશ્વરજીએ ખૂબ સરસ રીતે કરી છે. એ સમજવા જેવું છે. જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો રે કોલ પર, નહીં તો આઈ ડોન્ટ નો. પણ હું લેવા માંગીશ આને, જેથી કરીને વ્યૂહ અને વ્યૂહી વચ્ચે થોડો ડિફરન્શિએટ જે છે અને કઈ રીતે તાદાત્મ્ય છે તે પણ આપણા ગોપેશ્વરજીએ ખૂબ સુંદર લખ્યો છે. જો સાંભળો, આઈ ડોન્ટ માઇન્ડ રિપીટિંગ ધેટ, બટ યદ્યપિ વાસુદેવ પ્રાગટ્યમ વ્રજ એવ. જો એ શું કહે છે, જેમ પેલા તમારા સંકર્ષણનો જે પ્રશ્ન છે કે બે સંકર્ષણ મનાશે, બે સંકર્ષણ નહીં મનાય. કેવી રીતે? જો સમજો, એ અનંત વ્યૂહથી પ્રગટ થાય છે, એક વ્યૂહથી પ્રગટ નથી થતા. એ સમજવું જોઈએ. અહીંયા જોઈએ કે શું કહે છે ગોપેશ્વરજી, યદ્યપિ વાસુદેવ પ્રાગટ્યમ વ્રજ એવ. એટલે કે જો કે વાસુદેવ વ્યૂહનો પ્રાગટ્ય તો વ્રજમાં જ છે, તો પછી એ પ્રશ્ન કરી રહ્યા છે કે પહેલા અધ્યાયમાં કોનું પ્રાગટ્ય થયું? તો એ ગોપેશ્વરજી સ્વયં ક્વેશ્ચન કરી રહ્યા છે પોતાને કે જો વાસુદેવ વ્યૂહનો પ્રાગટ્ય વ્રજમાં ગણવામાં જ આવ્યો છે, તો પછી વસુદેવજીના હૃદયમાં કોણ આવ્યું? તો એનો ક્લેરિફિકેશન આપતા એ કહે છે, તથાપિ વ્યાપી વૈકુંઠાદ વસુદેવ હૃદયવ અવતીર્યાદો સ્વકાર્ય દેવકી મૃત્યુ નિવારણમ. ભાઈ, વ્રજમાં પણ તેઓ પ્રગટ થયા છે અને કાર્યતયા વસુદેવજીના હૃદયમાં પણ પ્રગટ થયા. એવી રીતે સંકર્ષણનો પણ પ્રાગટ્ય જે છે એક સ્વરૂપ દ્વારા અને કાર્ય દ્વારા, એમ દ્વિવિધ રીતે દરેક વ્યૂહનો પ્રાગટ્ય મનાયેલો જ છે. હવે જો આગળ જુઓ, સ્વકાર્યમ દેવકી મૃત્યુ નિવારણમ કૃતવાનિતિ નિબંધે નિરૂપણાત. નિબંધમાં આવું કહેવામાં આવ્યું છે, કાર્યતોંતઃ પ્રાગટ્યમ વસુદેવ હૃદય. કાર્યતયા પ્રાગટ્ય છે વસુદેવજીના હૃદયમાં. સ્વરૂપતો બહિ પ્રાગટ્યમ આદૌ વ્રજે એવેતિ જ્ઞેયમ. સ્વરૂપતયા બાહ્ય પ્રાગટ્ય તો વ્રજમાં જ છે. કિંચ વ્રજ વાસુદેવ પ્રાગટ્યમ અપ્યસ્થિતિ ચેત અત્રૈવ જ્ઞેયમ. વ્રજમાં વાસુદેવ પ્રાગટ્ય જે છે ત્યાં થયેલા છે બાહ્ય સ્વરૂપથી. કેમ? કિંચ, ત્યારે કહે છે પ્રાગટ્યમ દ્વેધા. ભાઈ, એક પ્રકારનો પ્રાગટ્ય નથી અહીંયા. ભગવાન અને ભગવાનના વ્યૂહોનો દ્વિધા પ્રાગટ્ય છે, બે પ્રકારથી પ્રાગટ્ય છે. અને પછી ગણાવતા કહે છે કાર્યતઃ સ્વરૂપતઃ અને કાર્યતઃ. તત્ર કાર્યતઃ પ્રાગટ્ય વ્યૂહ ચતુષ્ટય પ્રાગટ્ય મથુરાયામ. કાર્યતયા જો પ્રાગટ્ય ગણીએ તો મથુરામાં, કારણ કે વસુદેવજી પણ મથુરામાં, સર્વ કાંઈ મથુરામાં હતા, તેથી કરીને કાર્યતયા પ્રાગટ્ય સમજે તો મથુરામાં. પુરુષોત્તમસ્ય વ્રજે, પુરુષોત્તમ કાર્યતયા વ્રજમાં. પ્રાથમિક તત્તત કાર્યસ્ય તત્ર તત્રૈવ જાતત્વાત. જ્યાં જ્યાં જેનું કાર્ય હોય ત્યાં ત્યાં તેમનું કાર્યતયા ઉત્પત્તિ માનવી જોઈએ. સ્વરૂપતઃ પ્રાગટ્યમ તુ વ્યૂહત્રય વિશિષ્ટ પુરુષોત્તમસ્ય વ્રજે. સ્વરૂપતયા પ્રાગટ્ય વ્રજમાં છે. તત્ર કાર્યતઃ પ્રાગટ્યમ ઉચ્યતે. તેથી કરીને આવી રીતે સમજવું જોઈએ કે ડબલ પ્રાગટ્ય એવું નહીં કન્સિડર કરવું જોઈએ. એઝ પર ગોપેશ્વરજી દ્વેધા પ્રાગટ્ય માનવું જોઈએ, એક કાર્યતઃ અને સ્વરૂપશ્ચ. એમ સંકર્ષણમાં પણ એવું માનવું જોઈએ કે બે વાર વર્ણન આવ્યું, તેથી એવું ન લાગવું જોઈએ કે બે વાર પ્રગટ થઈ ગયા. બે વાર વર્ણન આવી શકે છે પ્રભુના કાર્ય તરીકે પણ અને બાહ્ય સ્વરૂપ પ્રાગટ્ય તરીકે. ગમે તેટલી વાર વર્ણન આવી શકે છે. જ્યાં જ્યાં કાર્ય હશે ત્યાં ત્યાં સંકર્ષણનું વર્ણન આવવાનું જ છે. જ્યાં જ્યાં બલદેવજી પોતાનું શેષ રૂપતા દેખાડશે ત્યાં આવેશથી
કહેશે જ કે અહીંયા આવેશ થઈ ગયો છે. પ્રાગટ્ય કાર્ય તયા ગમે ત્યાં થઈ શકે છે, ગમે તેટલી વાર થઈ શકે છે, ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ થઈ શકે છે કાર્ય દ્વારા. એવી રીતે સમજવું જોઈએ એમ. ભાગવતજીમાં આપણને એક વસ્તુ જણાય છે કે જ્યારે પણ કોઈક યાચનાથી કે ક્યારે પણ સ્તુતિ થઈ છે અને જ્યારે એની પૂર્તિ થઈ સ્તુતિ પ્રથમ અને એની કામના પૂર્તિ થઈ પણ સ્તુતિ નિરંતર આપણને જોવા મળેલી છે. એટલે પ્રકટ થયા પછી જ નેચરલી જે આશયથી સ્તુતિ કરી હતી એ આશય ત્યાં જણાઈ રહ્યો છે. તો નેચરલી એ જ્યારે પ્રકટ થાય પછી જ સ્તુતિ થવી જોઈએ એવો પણ કંઈક મને જણાઈ રહ્યો છે ત્યાં. હા, એટલે કાર્યતયા હા એટલે સ્વરૂપતયા પ્રાગટ્ય થાય થવાનો હોય એની પહેલા પણ સ્તુતિ થઈ શકે છે. અને કાર્યતયા તો તેના કાર્યથી જ ખબર પડી જાય કે આ સ્તુતિ થઈ ગયું છે. જયારે કોઈ કાર્ય જોઈએ કે હા આ થઈ ગયું છે, ખબર પડી જ જાય કે હા ભગવાન પ્રગટી ગયા છે, કાર્ય દ્વારા પ્રગટી ગયા છે. કોઈક જગ્યાએ સ્વરૂપ બાહ્ય તરીકે પ્રગટી જાય, કોઈ તરફ ખાલી બાહ્યથી દર્શન ના આપે, ખાલી કાર્યથી જ ખબર પડી જાય કે હા અહીંયા તો પ્રભુ જ છે એમ. એ રીતે ઘણી જગ્યાએ પ્રથમ અધ્યાયમાં પણ થયું છે, દ્વિતીય અધ્યાયમાં પણ ઘણી જગ્યાએ થયું છે કે કાર્ય દ્વારા જ ખબર પડી ગઈ છે કે હા તો પ્રભુ જ છે, અજન્મા જ પ્રગટી ગયા છે અંદર એમ. એ રીતે અહીંયા સ્વરૂપ થયું ને સ્વરૂપથી પછી કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે એટલે રાઈટ. એનીવે આપણે મને લાગે છે પ્રશ્ન પછી રાખવો પડશે એમનો, જો એમને વાંધો ના હોય. રાઈટ. હા, એ તો બાવાશ્રીને આપણે ચિંતન શિબિરમાં પણ આપણે એને રેઝ કરી શકીએ છીએ. બાકી યોજનાકાર પણ સ્પષ્ટ મત જણાવે છે કે તેમની મતી સંકર્ષણ વ્યૂહની જ હતી. એને પણ આપણે મુખ્ય ધ્યાનમાં રાખીને આપણે કરવું જોઈએ. યોજનાકાર તો સ્પષ્ટ જણાય છે અને અધ્યાય કરેલો કે અને ઇવન એ તો દેવોને પણ ખબર હતું, કારણ કે જે ભૂમિહરણ વખતે પણ ઇવન ગીતાજીમાં પણ એમાં ત્યાં વચન આવેલું છે કે ગીતામાં પણ એ પ્રકારનો ઉપદેશ છે કે જ્યારે આ રીતના ભૂમાહરણ માટે પણ પ્રભુનું પ્રાકટ્ય થાય જ તો અહીં પણ સંકર્ષણ વ્યૂહથી એ પ્રાકટ્ય અહીંયા જણાઈ રહ્યું છે. એના તો બધા વર્ણન મળી રહ્યા છે. પણ એની વે આપણે અને જેમ આપણે નક્કી કર્યું તેમ બહુ ચર્ચાને કદાચ આપણે એ પ્રશ્નના રૂપમાં ત્યાં કરીશું તો આપણને લાભ થશે, બધાને લાભ થશે. કોણ સાચું કોણ ખોટું એનું બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એનાથી એટલા આપણે પાના ફેરવ્યા સુબોધનીજીના એટલું વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે રાખીએ. હા ભલે. આપણે આશુનું પદ લઈ લઈએ. આશુનું પદ લેવું છે કે